આપણે ઇતિહાસમાં પ્રાચીન ભારતના ઇતિહાસની વાત કરીએ છીએ. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સૌથી પહેલું ચેપ્ટર આપણે કયું જોયું હતું? હડપ્પીય સભ્યતા. હડપ્પીય સભ્યતા જે છે આદ્ય ઇતિહાસનો આદ્ય ઐતિહાસિક યુગનો ભાગ હતું. હડપ્પીય સભ્યતામાં સિવિલાઇઝેશન, શહેરીકરણ, મૂળ એનું કન્સ્ટ્રક્શન કઈ રીતનું છે, રાઈટ, કે ભાઈ કઈ રીતના ઘરો બાંધતા હતા, કઈ રીતે એ લોકોનું જનજીવન હતું, એ કયા નગરમાંથી શું મળ્યું છે, આ બધી છે ને એ નગરીય વ્યવસ્થાની હાઇલાઇટ્સ છે. ફાઇન. પછી નેક્સ્ટ આવે હડપ્પીય સભ્યતા પછી વૈદિક સંસ્કૃતિ, જે હડપ્પીય જનજીવન કરતાં તદ્દન અલગ અને તદ્દન વિપરીત હતી. કે ભાઈ એક શહેરી સભ્યતામાંથી તમે ગયા ગ્રામીણ સંસ્કૃતિમાં. તમે હડપ્પીય સભ્યતાની અંદર સભ્યતા એને એટલે કહો છો કારણ કે મોર દેન 70% પીપલ વર નોટ ઓક્યુપાઈડ ટુ એગ્રીકલ્ચર. કૃષિ સાથે 70% કરતાં વધારે લોકો જોડાયેલા નહોતા. ધેટ ક્લિયરલી મીન્સ કે શહેરીકરણ છે, શહેરી સભ્યતા છે. જ્યારે અહીંયા આગળ તમે જોયું કે સમાજ જે છે ઘણા બધા અલગ અલગ ભાગોમાં વિભાજિત થયો, પણ સમાજના મુખ્ય બે હિસ્સા રહ્યા ખેતી અને પશુપાલન. કેવી રીતે આ શરૂ થયું અને આ પૂરું થયું? તો કે કુદરતી આફતોથી હડપ્પીય સભ્યતા પૂરી થઈ, આર્યોના આગમનથી વૈદિક સંસ્કૃતિ શરૂ થઈ. આર્યોએ ભારતીય લોકોને આપેલી સૌથી મોટી ભેટ એટલે વૈદિક સાહિત્ય, જે આપણે પરીક્ષાલક્ષી કરવાનું. 4 વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. કયા વેદમાં શું છે આવડે? આ 4ના ઉપવેદો, આ 4ના બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યમાં જઈને લખ્યા આરણ્યકો, અને છેલ્લે હવે ઉપનિષદો, વેદાંત. બરાબર. 18 પુરાણો છે અને 6 દર્શન ગ્રંથો છે. બસ આટલું જ કરવાનું છે આ વૈદિક સાહિત્યની અંદર તમારે, બસ આટલું જ છે. બરાબર. 1-2 વખત ધ્યાનથી વાંચશો એટલે મોઢે થઈ જશે ને સતત રિવિઝન. આવતીકાલના લેક્ચરની અંદર બધું જ રિવિઝન આપણે લગભગ કરવાનું થશે, બધું જ. બરાબર. આજે જ મારો મૂડ હતો રિવિઝન કરવાનો, પણ આજે આપણે એક અનુમૌર્ય સુધી પહોંચી જાય, 8 ચેપ્ટર પતી જાય એટલે આવતીકાલે કરીએ ને તો 8 ચેપ્ટરનું સાથે રિવિઝન પ્લસ 2 ચેપ્ટર આપણે કાલ પતી જશે. ગુપ્તવંશ અને હર્ષવર્ધન, એ બંને આપણે આવતીકાલ ફિનિશ કરીશું. એટલે કેવું 10-10 ચેપ્ટરનું એક જ દિવસે રિવિઝન ફિનિશ થઈ જાય. ઓકે, એ સેન્સમાં આપણે આવતીકાલે રિવિઝન કરવાનું થશે. એના પછી વૈદિક સંસ્કૃતિ પછી 2 નવા ધર્મો હતા. કયા 2? બૌદ્ધ અને જૈન. બૌદ્ધિઝમ અને જૈનિઝમમાં ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીની ઇન્ફોર્મેશન હતી. ભગવાન બુદ્ધ, સૌથી પહેલાં ફટાફટ ભગવાન બુદ્ધના મેઇન પ્રાઇમ 10 થી 12 પ્રશ્નો છે જે તમને આવડવા જોઈએ. ભગવાન બુદ્ધનું મૂળ નામ શું? સિદ્ધાર્થ. પિતાનું નામ શુદ્ધોદન. માતાનું નામ જન્મ આપનાર મહામાયા દેવી અને પાલન પોષણ કરનાર મહાપ્રજાપતિ ગૌતમી. ભગવાન બુદ્ધ જે છે સિદ્ધાર્થ, એમને શાક્ય કુળમાં જન્મ થયો હોવાથી શાક્ય મુનિ કે શાક્ય સિંહ પણ કહેવાય છે. પ્લસ ભગવાન બુદ્ધનું ગૌતમ ઋષિ સાથે સંબંધ હોવાથી, લાઈક એ ગોત્ર લાગતું હોવાથી એમને ગૌતમ બુદ્ધ કે ગૌતમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન બુદ્ધનો જન્મ સ્થળ કયું? લુંબિની, હાલ નેપાળમાં જતું રહ્યું છે. બરાબર. ભગવાન બુદ્ધના પત્નીનું નામ યશોધરા, પુત્રનું નામ રાહુલ, ઘોડાનું નામ કંધક, સારથીનું નામ છિન્ન. બરાબર. એમણે કેટલા વર્ષે ગૃહત્યાગ કર્યો? 29. કેટલા વર્ષ તપસ્યા કરી? 6. કેટલા વર્ષે જ્ઞાન પ્રાપ્તિ થઈ? 35. કઈ જગ્યાએ જ્ઞાન પ્રાપ્તિ થઈ? બોધિ ગયા ખાતે, જેને આપણે એ સમયે પુરુવેલા. કઈ નદી? નિરંજના. કયું વૃક્ષ? પીપળાનું વૃક્ષ. એના નીચે એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. એમના 2 ઋષિઓ કયા? આનારકલામ અને રુદ્રક રામપુત્ર. આનારકલામ અને રુદ્રક રામપુત્ર એમના 2 ઋષિઓ હતા. એમણે પહેલી વખત જ્ઞાન પ્રાપ્તિ થયા બાદ ઉપદેશ આપ્યો. એ ઘટનાને શું કહેવાય? ધર્મચક્ર પ્રવર્તન. કઈ જગ્યાએ? સારનાથ ખાતે. બરાબર. એ ઋષિપત્નમ તરીકે ઓળખાય છે, સારનાથ. અને એમનું મૃત્યુ કઈ જગ્યાએ થયું? કુશીનાથ. મહાવીર સ્વામી, મૂળ નામ શું? વર્ધમાન. મૂળ નામ શું? વર્ધમાન. પિતાનું નામ સિદ્ધાર્થ, માતાનું નામ ત્રિશલા, મોટા ભાઈનું નામ નંદીવર્ધન, પત્નીનું નામ યશોદા, પુત્રીનું નામ પ્રિયદર્શના, જમાઈનું નામ જામા. એમણે કેટલા વર્ષે ગૃહત્યાગ કર્યો? 30. જ્ઞાન પ્રાપ્તિ કેટલા વર્ષે થઈ? 12 વર્ષ. કઈ જગ્યાએ? ઋજુપાલિકા નદી, જંભીય ગામ, સાલ વૃક્ષના નીચે. કયું જ્ઞાન પ્રાપ્ત થયું? કૈવલ્ય જ્ઞાન. કેવલી કે મહાવીર કહેવાયા એના પછી. અને એમનું મૃત્યુ થયું કઈ જગ્યાએ? પાવાપુરી. મહાવીર સ્વામી આ ધર્મના 24મા તીર્થંકર હતા. ધેટ મીન્સ આગળવાળા 23 તીર્થંકરો પણ આપણી ધ્યાને હોવા જોઈએ. સૌથી પહેલા તીર્થંકર ઋષભદેવ, એમનું પ્રતીક છે બળદ, સાંઢ. બરાબર. બીજા તીર્થંકર અજીતનાથ. આ ઋષભદેવ એટલે હસ્તગીરી, શેત્રુંજય પર્વત પર જે શિખર આવેલું છે ને હસ્તગીરી, એ ઋષભદેવ. પછી બીજા તીર્થંકર અજીતનાથ. અજીતનાથ એટલે ગુજરાતમાં કયું સ્થળ? તારંગા. ગુજરાતમાં તારંગા. અજીતનાથ જૈનની મૂર્તિ આવેલી છે તારંગા ખાતે. પછી અજીતનાથનું પ્રતીક હાથી, બીજા તીર્થંકર.
પછી આપણે સીધું આવી જવાનું 22મા તીર્થંકર નેમિનાથ. નેમિનાથ કહો કે અરિષ્ટ નેમિ કહો, એ બંને એક જ છે, પણ એમનું નામ છે નેમિ. નેમિ, બરાબર, NEMI, નેમિ. એમનું પ્રતીક શંખ. એ નેમિનાથ એટલે ગિરનારવાળા, ગિરનાર પર આપણે જે સમાધિ આવેલી જૂનાગઢમાં, એ નેમિનાથ. કૃષ્ણના પિતરાઈ ભાઈ કહેવાતા હતા ને. આપણે ગુજરાતના પૌરાણિક ઇતિહાસમાં એની થોડી ઘણી પ્રકાશ પાડીને વાત કરીશું, પણ એ પહેલાં જૈન ધર્મ તો શીખી લો. એ 22મા તીર્થંકર. 23મા પાર્શ્વનાથ. પાર્શ્વનાથ એટલે પેલા પંચાસરાવાળા. પંચાસરા પાર્શ્વનાથનું જે મંદિર છે પાટણ પંચાસરા ખાતે, ભૂગોળમાં જિલ્લામાં છે, એને તરત જ લાઇટ થાય. તારંગા એટલે અજીતનાથ, ખબર છે. હસ્તગીરી શેત્રુંજય એટલે ઋષભદેવ, ખબર છે. નેમિનાથ એટલે ગિરનાર, ખબર છે. આ બધું ભૂગોળની વાત છે જે અત્યારે હું કરી રહી છું, કયા જિલ્લામાં શું આવેલું છે. રાઈટ. તો 23મા પાર્શ્વનાથ, એમનું પ્રતીક છે સાપ, બરાબર. જ્યારે મહાવીર સ્વામીનું 24માનું પ્રતીક છે સિંહ. ઓકે. આ બધા તીર્થંકરો જે છે એમાં પાર્શ્વનાથ જે છે એમણે 4 સિદ્ધાંત આપ્યા: સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ. જ્યારે 5મા મહાવીર સ્વામીએ સિદ્ધાંત આપ્યો બ્રહ્મચર્ય. આ 2 ધર્મ થયા. પછી તમે કીધું કે મેડમ આયા ત્યારના તમે સભ્યતા ભણાઈ કરો, કેવી રીતે નગર બન્યું, ઉપલું નગર, નીચલું નગર, ઘરો કેવી રીતે હતા, શું ખાતા પીતા હતા, આજુબાજુ કોણ રહેતું હતું, નગરમાંથી શું મળ્યું. કેરેક્ટર વગરની આખી વાત છે. તો હવે કોઈ 2 કેરેક્ટરો લઈ આવો તો આપણે વૈદિક પછી ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી 2 કેરેક્ટર તમારા ઇતિહાસમાં એડ થયા. પણ તો બી આ વાત તો ધાર્મિક જ ચાલી ને, ધર્મને લગતી. તો હવે તમારે રાજકીય ઇતિહાસ ભણવો હોય, રાજા મહારાજાના રાજવંશો ભણવા હોય, જેના માટે એકચ્યુઅલ તમે પ્રાચીન ઇતિહાસને ચૂઝ કર્યો હતો કે ભાઈ હા એમાં રાજકીય મોટા મોટા રાજવંશો આવશે, તો એના માટે તમારે જોઈએ પહેલાં રાજ્યો, અને રાજ્યો માટે એ સમયની રાજકીય સમાજ વ્યવસ્થા સમજવી પડે. તો એ સમયે કેટલા રાજ્યોથી ભારત બનતું હતું? 16. આ 16ને શું કહીએ છીએ આપણે? મહાજનપદ. આ મહાજનપદોમાં તમારે શું કરવાનું? કયું મહાજનપદ કઈ જગ્યાએ છે નહીં, કયા મહાજનપદની રાજધાની કઈ છે. ગાંધાર મહાજનપદની રાજધાની હતી તક્ષશિલા. તક્ષશિલા અને પુષ્કલાવતી, રાઈટ. સૌથી છેલ્લે હતું અશ્મક મહાજનપદ. અશ્મક મહાજનપદની રાજધાની હતી પૈઠણ. કાશીની રાજધાની વારાણસી. અંગની રાજધાની ચંપાનગરી. કૌશલની રાજધાની શ્રાવસ્તી કે અયોધ્યા, સરયુના કિનારે આવેલી આપણે જે કહીએ. ચેતીવંશની રાજધાની હતી સુક્તમતી. વિરાટનગર, મત્સ્યનગરની રાજધાની હતી વિરાટનગરી. વિરાટ એટલે રાજસ્થાનનું જયપુર. પેલા નહીં, મહાભારતમાં અજ્ઞાતવાસમાં પેલા માછલીવાળા બતાવે છે, માથા પર મત્સ્યના તિલક કરેલા હોય છે, એનું નામ જ મત્સ્યનગરી, બરાબર. વિરાટ રાજા, એ વિરાટ રાજાની દીકરી જ ઉત્તરા, અભિમન્યુની પત્ની અને અભિમન્યુનો પુત્ર એટલે ઉત્તરાનો સંતાન, જેને પેલા અશ્વત્થામાએ કીધું હતું ને કે ભાઈ હું સંપૂર્ણ આનો નાશ કરી દઈશ, એમ સંપૂર્ણ પાંડવોના વંશમાં છેલ્લે કોઈ નહીં બચે. પણ ઉત્તરાના ગર્ભની અંદર જે એનું બાળક હતું, છેલ્લું એક એ વ્યક્તિ હતું કે જે છેલ્લો પાંડવોનો વંશનો આધીન હતો એમ. પણ અશ્વત્થામાએ પોતાના અસ્ત્રથી એની જોડે કે ભાઈ ક્યારેય મૃત્યુ ના પામે એમ, એવી રીતે એની શક્તિઓથી એણે એને પરાજિત કરી દીધી હતી, ઉત્તરાના ગર્ભને નાશ કરી દીધો હતો. તો કૃષ્ણએ પછી સજીવન કર્યો હતો ઉત્તરાના ગર્ભને કે ભાઈ મારા જેટલા પણ પુણ્યો છે, મેં આખી જિંદગી કરેલા બધા પુણ્યોથી હું ઉત્તરાના ગર્ભને સજીવન કરું છું, અને પછી એ જે બાળક થયું એનાથી એ વંશ આગળ વધે છે. ફાઇન. તો આ મત્સ્યનગરી. પછી બીજામાં તમારું ઉજ્જૈની. ઉજ્જૈન તો ખબર જ છે, મધ્યપ્રદેશવાળું, આપણને ખબર, ક્ષિપ્રા નદીના કિનારે મહાકાલ બાબાનો ગઢ છે ઉજ્જૈન, રાઈટ. ત્યાં આગળ બી એવું કહેવાય છે, ખબર છે, એક સાથે 2 રાજા ન રહી શકે. એટલે લગભગ કોઈ પણ સારા મોટા લેવલના નેતા કે કોઈ પણ સારા કોઈ પણ બહારના દેશથી આવેલા કોઈ મોટા લેવલના નેતા, એ લોકો રાત ઉજ્જૈનમાં નથી રોકાઈ શકતા, એવું કહે છે. હવે સાચું ખોટું આપણે જાણતા નથી. ફાઇન. હવે આમાં શક્તિશાળી મહાજનપદોની વાત કરીએ તો શક્તિશાળી મહાજનપદમાં કયું હતું? મગધ. એ મગધ મહાજનપદની અંદર 3 રાજવંશ થઈ ગયા. કયા 3? હર્યક, શિશુનાગ અને નંદવંશ. હર્યક વંશના સ્થાપક કોણ? બિંબિસાર. બિંબિસારમાં એની પત્નીઓ યાદ રાખવાની: મહાકૌશલા, કૌશલની રાજકુમારી હતી, પ્રસેનજીતની બહેન. પછી ક્ષેમા, મદ્રની રાજકુમારી, અને ચેલના વજ્જી ગણરાજ્યની ચેતકની બહેન રાજકુમારી હતી, વજ્જી ગણરાજ્ય. આમ્રપાલી સાથે પ્રેમ વિવાહ કર્યા હતા. એમના વૈદ્યનું નામ હતું જીવક. જીવક નામનો એમનો વૈદ્ય હતો. કૌમારભૃત્ય શાળાના એ બહુ સારા રાજવૈદ હતા. એમણે ઉજ્જૈનના રાજા હતા પંડપ્રદ્યોત, એમની સેવા કરવાનું કામ, મતલબ એ બિંબિસારના ફ્રેન્ડ હતા. એટલે બિંબિસારે પોતાના રાજવૈદ જીવકને મોકલ્યો તો ભાઈ જા તું એની સેવા કરી આ એમ.
પછી નેક્સ્ટ આવે અજાતશત્રુ. અજાતશત્રુ પહેલાં પોતાના કાન ભંભેરણીથી માતા પિતાની હત્યારો બન્યો અને પછી કૃણિક કહેવાય છે એટલે એને. અને પછી એણે બૌદ્ધ ધર્મની પ્રથમ સંગતિનું પોતાના ત્યાં આયોજન કર્યું. પોતાના ત્યાં એટલે કઈ રાજધાની છે અત્યારે? રાજગૃહ. એટલે રાજગૃહ ખાતે કોના અધ્યક્ષમાં? મહાકશ્યપના અધ્યક્ષ અને સુત પીટક વિનય પીટકની રચના. શિશુનાગ સ્થાપક શિશુનાગ છે અને શિશુનાગ વંશમાં નેક્સ્ટ રાજા કાલાશોક, બૌદ્ધ ધર્મની બીજી સંગતિ. વૈશાલીમાં સર્વકામિનીના અધ્યક્ષતાની. અને છેલ્લે કાલાશોકની ખંજર ભોકીને હત્યા કરી નાખે છે હત્યારો નંદ અને બની જાય છે મહાપદ્માનંદ, જે નંદ વંશનો સ્થાપક, 99 કરોડ સુવર્ણ મુદ્રાઓનો માલિક, બીજો યમ બીજો કુબેર જેને કહેવામાં આવે છે, રાઈટ. અને છેલ્લો રાજા આ વંશનો ધનાનંદ. ફાઇન. અને મગધના મુખ્ય રાજવંશો પછી નેક્સ્ટ રાજકીય પરિસ્થિતિ આપણે જોઈ હતી કે ભાઈ છેલ્લે રાજકીય પરિસ્થિતિમાં એવું હતું કે 16 મહાજનપદોમાં ભારત વિભાજિત છે. એટલે ભારતની એકતા, ભારતની તાકાત નાના નાના ભાગોમાં વિભાજિત થઈ ગયેલી છે. એ 16માં શક્તિશાળી મહાજનપદ મગધ હતું ને મગધમાં છેલ્લો કપટી દુષ્ટ રાજા રાજ કરી રહ્યો હતો, એનું નામ ધનાનંદ હતું. એટ ધ સેમ ટાઈમ ઉત્તર ભારતમાં સૌથી પહેલું મહાજનપદ આવે ગાંધાર, અને ગાંધારમાં રાજ કરી રહ્યો હતો આંભીરાજ. બરાબર. બધા ભારતમાં અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત હતા. એ જ સમયે વિશ્વમાં એક વાવાઝોડું સક્રિય થયું હતું ને એ યુરોપના, ગ્રીસના, મેસેડોનિયામાં જન્મેલો ફિલિપ અને ઓલિમ્પિયાનો પુત્ર એટલે એલેક્ઝાન્ડર ત્રીજો, એ ભાઈનું વિશ્વ વિજેતા બનવાનું સ્વપ્ન એમને પહેલાં તુર્કી, એશિયા માઇનર, ઈરાન, પર્સિપોલિસ, ઇરાક, ફારસ અને ક્લિયાફિસ, જે રાણી કૃપા તરીકે આપણા પુસ્તકોમાં એને ઓળખવામાં આવે છે, મઝગવતીનો કિલ્લો અને આશપાયાનો, આ બધાને 1 by 1 હરાઈને સિકંદરીય નગર અફઘાનિસ્તાનમાં કાબુલની ખીણની અંદર વસાઈને બુકાફેલાથી આગળ વધતા પહેલું રાજ્ય ગાંધાર પર એટેક કરવાની તૈયારીમાં હોય છે. ત્યારે બે સીન એકસાથે રિપીટ થાય છે. એક તો ગાંધારનું કેપિટલ તક્ષશિલા, જે વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટી, એના કુલપતિ ચાણક્ય સીધા જતા રહે છે ભારતના સૌથી શક્તિશાળી રાજ્ય મગધના, જસ્ટ બિકોઝ એ રાજા છે ધનાનંદ એમની પાસે, અને મદદ માગે છે. પણ ધનાનંદ કરે છે એમનું અપમાન. એટલે ચાણક્ય લે છે પ્રતિજ્ઞા કે હાલ સિકંદરને જેમ કરવું એમ કરે, મારે ભારતને નથી બચાવવું, મારે ખરા ભારતને અંદરથી બચાવવું છે. બાહ્ય આક્રમણકારીઓ તો રોકાશે જો અંદરનો કોઈ રાજા મજબૂત હશે. એટલે પ્રતિજ્ઞા લે છે કે હું નંદવંશનું પતન કરીને કોઈ મહારાજવંશને એસ્ટાબ્લિશ કરીશ. અને મહાન રાજવંશના એસ્ટાબ્લિશમેન્ટ માટે એ થોડાક સમય ગાયબ થઈ જાય છે. ઇન બિટવીન સિકંદર અંદર એન્ટર થાય છે. ગાંધારના રાજા આંભીરાજ એની સાથે દેશદ્રોહી થઈને સંધિ કરે છે કે ગાંધારને છોડી દો, એના બદલામાં આખું ભારત હું તમને આપીશ. કેવી રીતે આખું ભારત ફતેહ કરવું એની સ્ટ્રેટેજી આપીશ. હી વોઝ લાઈક ઓકે. પણ એને વચ્ચે આ પંજાબ જે ખરું આપણું પાકિસ્તાન અને ભારતનું બંનેનું પંજાબ, પૂર્વ પંજાબ અને પશ્ચિમ પંજાબ, એ રાજ્ય કહેવાતું હતું પૌરવ રાજ્ય, પૌરવ રાષ્ટ્ર. એના રાજા પુરુષોત્તમ એક વખત સિકંદરને બહુ ખરાબ માત આપે છે, જેથી સિકંદર કપટના કારણે બીજી વખત પોરસને હરાવે છે. આ ફેમસ બેટલ ઓફ હાઇડસ્પેજ ઝેલમના યુદ્ધ તરીકે ઓળખાય છે. પણ સિકંદર જીતી તો ગયો, પણ એણે પોરસને હૃદય પરિવર્તન થતાં પરત આપ્યું પોતાનું રાજ્ય, અને બિયાસ નદીથી આગળ વધી શક્યા નથી. ફાઇન. પરત જતા રહ્યા પોતાની સેનાથી હારીને. રસ્તામાં બેબીલોન દેશમાં મૃત્યુ પામ્યા અને ઇજિપ્ત, આફ્રિકા ખાતે એમની દફનવિધિ થઈ. લાસ્ટ ટાઈમ આપણે અહીંયા સુધી ભણ્યા હતા સિકંદરનું ભારત પર આક્રમણ. હવે આજે આપણે ભણવાનો થશે મૌર્ય વંશ, અને એકદમ નાનો ટોપિક છે અનુમૌર્ય વંશ. આ બે આજે આપણે ભણવાના થશે. સો આજે તમે ઘરે જાઓ, પછી તમારે જે કરવું હોય એ કરો, તમારી ઈચ્છા. પણ આજે તમે ઘરે ગયા પછી આ 8 ચેપ્ટરનું રિવિઝન કરી નાખજો. રાત્રે કરો, દિવસે કરો, સવારે કરો, ગમે ત્યારે. આવતીકાલ સવારે 5 વાગે ઉઠીને કરો, 3 વાગે ઉઠીને કરો, આઈ ડોન્ટ કેર. પણ બસ ખાલી તમે આ 8 ચેપ્ટરનું રિવિઝન કરીને આવતીકાલે આવજો, જેથી આવતીકાલે છે ને ગુપ્તવંશ અને હર્ષવર્ધન આ બંને પહેલાં, મારી એવી ગણતરી છે કે હું પહેલાં આવતીકાલે બંને ચલાવીશ. બરાબર. આવતીકાલે પહેલાં રિવિઝન નહીં કરાવું, એટલે રિવિઝન થઈ ગયા પછી લેક્ચરમાં જઈએ એવી વિચારધારા સાથે જો કોઈ આવતું હોય તો આવતીકાલે પહેલાં રિવિઝન નહીં થાય. આવતીકાલે પહેલાં ગુપ્ત અને હર્ષવર્ધન ચાલશે, એ બંને પતશે, પછી હું તમને એ બંને મોઢે કરવાનો સ્પેસ આપીશ. એટલે આવતીકાલે 1 થી 8 તો ઘરેથી મોઢે કરીને આવવાના, એનો સ્પેસ નહીં મળે. હર્ષવર્ધન અને ગુપ્તવંશ અહીંયા બેઠા બેઠા મોઢે કરી દેવાનો, અને એના પછી આ બધા 10 ચેપ્ટર એકસાથે રિવાઇઝ કરાવીશ. ખ્યાલ આવ્યો? એટલે એક જ સાથે આપણો પ્રાચીન ભારતનો ઇતિહાસ પૂરો થઈ જાય. ફિનિશ? રેડી?
મેં કીધું તું 1 થી 10 ચેપ્ટર મોઢે આવડવા જોઈએ. આવતીકાલે આપણી પરીક્ષા છે. હવે 1 થી 10 ચેપ્ટર કડકડાટ મોઢે બોલવાના છે. બસ પછી આવતીકાલે આપણો ભારતનો પ્રાચીન ઇતિહાસ પૂરો થઈ જશે. પછી આપણી પાસે રહ્યું શું? ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ. ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં અહીંથી શરૂ થાય છે. ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ મૌર્ય વંશથી. ગુજરાતના પ્રાચીનમાં મૌર્ય, ભારતમાં મૌર્ય ચાલશે ને ત્યારે ગુજરાતમાં પણ મૌર્ય ચાલશે. પણ આપણે ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ અલગથી જોવાના છીએ. એટલા માટે કારણ કે તમે કાલે ઉઠીને સચિવાલયની પરીક્ષા આપવા જાઓ છો તો ત્યારે ભારતનો ઇતિહાસ નથી આવતો. એમાં પર્ટિક્યુલર ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એ અલગ વિષય છે. તો તમે નોટ્સ આવી રીતે ઇતિહાસમાં ભારતની અને ગુજરાતની અલગ બનાવેલી હશે ને તો ત્યારે ભારતની અંદર ઇતિહાસ ગુજરાતનો નહીં છંછેડવો પડે. એટલે આપણે અલગથી ભણીએ છીએ કે ઘણી એક્ઝામ્સ એવી હશે કે જેમાં ખાલી ગુજરાત હશે કે ખાલી ભારત હશે. એટલે સો મૌર્ય વંશ જે છે એ મૌર્ય વંશ તમારા આ મૌર્ય વંશને સમકાલીન ચાલશે. પણ આજે નહીં આપણે ભણીએ, ગુજરાતમાં ભણીશું ગુજરાતવાળો મૌર્ય વંશ. પછી જે તમારો અનુમૌર્ય વંશ છે ને ત્યારે ગુજરાતમાં શક વંશ ચાલતો હશે. જો કે અનુમૌર્ય વંશમાં આજે શક આવશે જ, એ શક આપણે ગુજરાતમાં જોઈશું. ગુપ્ત વંશ ભારતમાં ચાલતો હશે ને ત્યારે ઘણો સમય સુધી શકો જ ગુજરાત પર હતા. પણ ગુપ્ત વંશના એક રાજાએ ગુજરાત જીતીને ગુજરાતમાં પણ શકોને ખતમ કરીને ગુપ્ત વંશ શરૂ કર્યો. હવે આ 3 ચેપ્ટર તો તમે આખા લેક્ચર ભારતમાં ભણી ગયા, મૌર્ય, અનુમૌર્ય અને ગુપ્ત. તો ગુજરાતમાં આખા ભણવાના થતા જ નથી. ગુજરાતમાં આ 3 ચેપ્ટર, આ 3 રાજવંશો વન લાઇનર થઈ ગયા. શું? તો કે ભાઈ ભારતમાં શું કર્યું એ તો ખબર જ છે ચંદ્રગુપ્ત મૌર્ય. આજે નહીં ખબર પડે? આખો મૌર્ય વંશ ચાલશે તો ગુજરાતમાં શું કર્યું ચંદ્રગુપ્ત મૌર્યએ એ મૌર્ય વંશમાં ખાલી ગુજરાતમાં વન લાઇનર આવશે. દેટ્સ ઇટ. એટલે આ 3 ચેપ્ટર 5 મિનિટની અંદર ગુજરાતના ઇતિહાસમાં પતી જશે. પછી ગુજરાતમાં ભારતમાં હર્ષવર્ધન ચાલુ થાય છે અને પછી ગુજરાત પોતાના સેપરેટ ઇતિહાસમાં, આધારભૂત ઇતિહાસમાં આગળ વધે છે. જેમાં આવશે મૈત્રક વંશ. મૈત્રક વંશ સમૃદ્ધ છે, બહુ બધા રાજાઓ સાથેનો છે, ઘણો મોટો પણ છે. પણ એમાંથી પરીક્ષામાં પૂછાય ને એવા 12 થી 13 જ ફેક્ટ છે. એટલે આપણે શાંતિ. બરાબર. 4 રાજાઓ છે જે પરીક્ષામાં વારંવાર રિપીટ થાય, ધ્રુસેન, દર્શેન, ધ્રુસેન, દર્શેન. બસ એને કરીને આપણે એને ફિનિશ કરવાનો છે. પહેલો રાજા, છેલ્લો રાજા, પ્રતાપી રાજા, ધનુર્ધારી રાજા, આદિત્યનો ભક્ત જે હતો એ, સૂર્ય ભક્ત હતો એ. બસ આ 6-7 પ્રશ્નો સાથે આ વંશ પૂરો. પછી તમે તમારા ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણયુગ તરફ જશો, જેમાં ચાવડા વંશ આવશે જે પ્લોટિંગ તૈયાર કરશે અને પછી એન્ટ્રી મારશે સોલંકીઓ. એટલે સોલંકી વંશ આપણે ભણીશું. સોલંકી વંશ ગુજરાતના ઇતિહાસનો પહેલો થોડોક બ્રોડ તમને રાજવંશ લાગે, બિકોઝ બહુ જ બધા ફેક્ચ્યુઅલ ડેટા છે એની અંદર. દરેક રાજામાં ગુજરાતનો સુવર્ણ યુગ છે. સિદ્ધરાજ જયસિંહનું નામ સાંભળ્યું છે ને? હા, એ સિદ્ધરાજ જયસિંહ, ભીમદેવ સોલંકી, એ વાળો વંશ છે. એટલે અને પછી એક નાનકડો વંશ આવશે, વાઘેલા વંશ. વાઘેલા વંશનો છેલ્લો રાજા કર્ણદેવ વાઘેલા એ સંપૂર્ણ પ્રાચીન ઇતિહાસનો છેલ્લો હિન્દુ રાજા બનશે. આના પછી તમે મિડિવિયલ હિસ્ટ્રીમાં એન્ટર કરશો. એટલે આવતીકાલે જેવું આપણું પ્રાચીન ભારત પતશે ને એના પછીના લેક્ચરની અંદર આપણે સીધું પ્રાચીન ગુજરાત શરૂ કરીશું. પ્રાચીન ભારત પતી ગયું. હડપ્પાથી હર્ષવર્ધન આવતીકાલ મોઢે કરી દેવાનું છે. આ હું તમને સ્ટ્રેટેજી બતાવું છું કેવી રીતે તમારા ઇતિહાસનો 50% હિસ્સો આ વીકમાં પૂરો થશે ને તમને આવડી જશે. એની હડપ્પા, જો અત્યારે હડપ્પાથી સિકંદર રિવિઝન કર્યું, લગભગ 70% લોકો ફ્લુએન્ટલી બોલે છે, બધાને આવડે છે. બરાબર. આવતીકાલે ઇન્ડિવિડ્યુઅલ પૂછીશ, સ્વતંત્ર, કે કોને શું આવડે છે, કેટલુંક આવડે છે. આપણે ભાગ પાડીશું કે આ 2 બેન્ચે જવાબ આપવાનો, પછી આ 2 બેન્ચે જવાબ આપવાનો, પછી. એટલે આવતીકાલે તમે એવા મજબૂત પાર્ટનરની સાથે જ બેસજો કે જે તમારી ઇજ્જત રાખી લે. બરાબર. નહીં તો બધા હરખા હશે, શોધી લેજો ભાઈ, બધા હરખા હશે. જો તમને બતાવે મજબૂત પાર્ટનરની બાજુમાં બેઠા હદ છે. એટલે બધા સરખા હશે તો લોચા થશે. એટલે જો આવતીકાલે આ 10 પતી જશે, આના આધારે 7માથી 10મા ચેપ્ટરના આધારે જ તમારા ગુજરાતના પહેલા 4 ચેપ્ટર છે, મૌર્ય, શક, ગુપ્ત અને મૈત્રક. એટલે એ પણ આવડી જ જશે. ચાવડા વંશ મારે અહીંયા યાદ રખાવો છે ને, જે તકલીફ છે ખાલી સોલંકી વંશની છે. સોલંકી વંશ એટલો બધો બ્રોડ છે કે હું તમને ભણાવીશ, પણ એમાં મોઢે તમારે થોડુંક જાતે કરવું પડશે, કારણ કે પુષ્કળ રાજા મહારાજાઓ ફેક્ચ્યુઅલ ડેટા લઈને આવશે. એટલે આઈ થિંક તો આ વીકની અંદર આપણો પ્રાચીન ભારતની સાથે પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ પૂરો થઈ જવો જોઈએ. સ્ટીલ વિલ સી શું થાય છે. ઓકે, ચલો જઈએ હવે મૌર્ય વંશ તરફ.
આ મહાજનપદોમાં સ્ટ્રોંગેસ્ટ મહાજનપદ કયું છે? મગધ. અને મગધમાં અત્યારે કયો વંશ ચાલી રહ્યો છે? નંદવંશ. અને નંદવંશમાં કયો રાજા રાજ કરી રહ્યો છે? ધનાનંદ. બરાબર. ઇન બિટવીન ઉત્તર ભારતનું પહેલું મહાજનપદ કયું છે? ગાંધાર. ગાંધારનું કેપિટલ કયું છે? તક્ષશિલા. અને તક્ષશિલામાં કયો રાજા રાજ કરી રહ્યો હતો? આંબિરાજ, દેશનો પ્રથમ ગદ્દાર. બરાબર. દેશદ્રોહી, રાજદ્રોહી આંબિરાજ. આ બંને ગદ્દાર જ છે અલ્ટિમેટલી. તો આ બસ ભાઈ છતો થઈ ગયો છે અને આ ભાઈ ખાલી આપણને ખબર છે કે ગદ્દાર છે. હવે એ જ સમયે બાહ્ય એક આક્રમણ થયું. કોનું આક્રમણ થયું? સિકંદરનું ભારત પર આક્રમણ થયું. સિકંદરનું ભારત પર આક્રમણ થયું. એ સિકંદર ભારતની અંદર એન્ટર ન થાય. એ દુનિયા જીતીને આવેલો છે, તમારા ભારતમાં આવશે તો તમારા ભૂકા કાઢી નાખશે. જેથી ભારતના લોકોએ એકત્રિત થવાની જરૂર છે, અખંડ રાષ્ટ્ર બનાવવાની જરૂર છે. અને એક રાષ્ટ્ર બનીને બધા સરહદ પર તૈનાત હોય તો સિકંદર એન્ટ્રી જ ના લઈ શકે. આવી વિચારધારા સાથે તક્ષશિલા યુનિવર્સિટીના કુલપતિ ચાણક્ય જાય છે આપણા ભાઈબંધ ધનાનંદને મળવા. પણ ધનાનંદ મદમસ્ત એકદમ સરસ જલસાવાળા મૂડમાં હોય છે. એટલે ધનાનંદ એમનું અપમાન કરીને કાઢી મૂકે છે. અને ચાણક્ય પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી હું તારા વંશનું પતન નહીં કરું, મગધમાં ભારતના ઇતિહાસને છાજે એવો કોઈ, ભારતની ખરેખર અખંડિતતા અને એકતાની રક્ષા કરી શકે એવો કોઈ મહાન વ્યક્તિ પ્રસ્થાપિત નહીં કરું મગધની ગાદી પર, ત્યાં સુધી હું મારી શિખા નહીં બાંધું. અને જે દિવસે મારી શિખા બાંધીશ, તારા અને તારા 9 સંતાનોના રક્ત વડે મારી શિખા ધોઈશ અને પછી હું મારી શિખા બાંધીશ. આવું અપમાનના માટે પ્રતિજ્ઞા લે છે. અને ચાણક્ય પછી પ્રતિજ્ઞા લઈને મગધ, બિહાર ઉપર જતા રહે છે. આ આવી ગયું નેપાળ. નેપાળમાં પેલી હિમાલયવાળી તળેટી, તિબેટના ઉચ્ચ પ્રદેશવાળી તળેટી, એ તળેટીમાં ચાણક્ય શાંતિથી બેઠા હોય છે. પ્રતિજ્ઞા લઈને જતા રહ્યા. એ શાંતિથી ગાયબ થઈ ગયા. એ ગાયબ થયા ત્યારે એક બાજુ શું થઈ ગયું ખબર પડી ને? સિકંદરનું આક્રમણ કરીને સિકંદર જતો રહ્યો. પણ એ દરમિયાન ચાણક્ય શું કરી રહ્યા હતા આટલા વર્ષો, હું એની વાત કરું છું. હવે એક જ સમયે ઇતિહાસના 2 પત્તા ખુલી રહ્યા છે. કે એક સમયે પડદા ઉપર તમને શું દેખાયું ગઈકાલે? કે સિકંદર આવ્યો, આક્રમણ કરીને જતો રહ્યો. પડદાની પાછળ સેમ સમય પિક્ચરનો એક મેઇન હીરો ગાયબ હતો, ચાણક્ય. કારણ કે ગઈકાલના આખા લેક્ચરની અંદર સિકંદરવાળા ચેપ્ટરમાં ક્યાંય ચાણક્ય તમને મળ્યો નહીં. કેમ? કારણ કે ચાણક્ય ગાયબ છે. ધનાનંદે એનું અપમાન કરી નાખ્યું છે એટલે. ઓકે, સો ચાણક્યભાઈ નેપાળની તળેટીમાં કહેવાય છે કે પીપલીવન ક્ષેત્રની અંદર નેપાળની તળેટીમાં પીપલીવન ક્ષેત્ર જંગલનું ક્ષેત્ર છે. પીપલીવન ક્ષેત્રની અંદર શાંતિથી બેઠા બેઠા વિચાર કરતા હોય છે કે સારું પ્રતિજ્ઞા લેતા તો લઈ લીધી છે, પણ મગધને પૂરું કરવું એટલું બધું સરળ નથી. બરાબર. મારા જેવા કેટલાય આવીને કેટલાય પૂરા થઈ જાય તોય મગધને. ગઈકાલે મેં તમને કીધું હતું કે સિકંદર મગધ સુધી પહોંચ્યો નથી, બાકી સિકંદરની હાર નિશ્ચિત હતી. મગધ પાસે જેટલા હાથી ઘોડા હતા ને એટલી તો સિકંદરની ખાલી સેના હતી. એટલે તમે વિચાર કરો, સેના તો મગધની કેટલી મોટી હશે. સિકંદર આખું વિશ્વ જીતીને આવ્યો છે ને, એની પાસે જેટલી સેના છે, જેટલા સૈનિકો છે, એટલા ખાલી મગધમાં હાથી ઘોડા હતા. એટલે બહુ ભવ્ય, બહુ બૃહદ, બહુ વિશાળ અને બહુ શક્તિશાળી સેના હતી. સો સ્વાભાવિક વસ્તુ છે, મગધને એટલા ઇઝીલી પૂરું ન કરી શકાય. પણ જ્યારે પણ તકલીફ પેલું નહીં, જ્યારે મને મારામાં કશુંક નડે છે ત્યારે મને મારામાં કશુંક નવું જડે છે, એવી વાત હતી. એટલે ચાણક્ય વોઝ ઓલમોસ્ટ સેટ ટુ ફાઇન્ડ સમથિંગ ન્યૂ. અને એમણે જોયું કે ભાઈ 2-3 સ્ટોરી છે ચાણક્યના ચંદ્રગુપ્ત કેવી રીતે મળ્યા એના પાછળ, પણ જે ઓથેન્ટિકેટ સ્ટોરી મને થોડી લાગે છે એના વિશે આપણે વાત કરીએ. કે ભાઈ બેઠા હોય છે ચાણક્ય અને જોવે છે કે એક નાનું અમથું બાળક છે, 13-14 વર્ષનું એક નાનકડું બાળક છે. એ એક વૃક્ષ ટપીને બીજા વૃક્ષ પર, બીજું વૃક્ષ ટપીને ત્રીજા વૃક્ષ પર સતત કૂદકા મારીને જઈ રહ્યું હોય છે. તો ચાણક્યને થોડું અજીબ લાગે છે કે આ છોકરાને નીચે જમીન ના મળી, આ કેમ ઝાડ ઉપર કૂદકા મારી રહ્યો છે આવી રીતે. તો ચાણક્ય એને ફોલો કરે છે કે ભાઈ આ શું કરી રહ્યો છે આ છોકરો, એમ એને ફોલો કરે છે ને. તો એક વૃક્ષ પર એ છોકરો સ્થિર થઈ જાય છે. પછી ગુલેર આવે, ખબર છે? હા, એ ગુલેર કાઢે છે અને એકદમ
જબરજસ્ત ભારે જે શસ્ત્ર કહી શકાય ને એવો ભારે પથ્થર ઉઠાવીને ગુલેરના માધ્યમથી ઘા કરે છે. એટલે એ નીચે એક ભાઈ હોય છે, એમના માથા પર વાગે છે ને એ ભાઈ જરા તમ્મર ખાઈને ચક્કર ખાઈને હેઠા પડે છે. આવો સીન થાય છે. એટલે ચાણક્યને બહુ અજીબ લાગે છે કે આના આવી શું કરામત સૂજી. તો ઉપર ઊભેલા ઉપર ઝાડ પર ચડીને એનો પીછો કરતાં કરતાં આણે આના માથા પર આ પથ્થર માર્યો. ઇન બિટવીન તરત જ એ બાળક ચાણક્ય કંઈ પૂછે એ પહેલાં નીચે ઉતરે છે અને ફટાફટ પેલો ભાઈ જે બેભાન થયો હોય છે એનાથી સહેજ આગળ ચાલી રહેલા એક વૃદ્ધ દંપતી હોય છે, કપલ હોય છે, એમને કહે છે ને એમને કહે છે કે જો આ જંગલમાં સાંજનો સમય છે, આ જંગલ છે, ગાઢ જંગલ છે, આ જંગલમાંથી પસાર થવું વટેમાર્ગો માટે ક્યારેય સુરક્ષિત રહ્યું નથી. કેટલાય કોસો દૂરથી આ જે મેં જેને બેભાન કર્યો છે એ ભાઈ કેટલાય કોસો દૂરથી તમારો પીછો કરી રહ્યો હતો. સાંજ પડતાની સાથે તમને લૂંટી લેતા અને એ જે દંપતી હતું એમની પાસે ઘણું સોનું ને ઘણા પૈસા હતા. એટલે એમ કે તમને લૂંટી લેતા એટલે મેં થોડાક સમય માટે એમને બેભાન કર્યો છે. તમે અજવાળું રહેતા રહેતા જંગલ પસાર કરીને બીજી તરફ જતા રહો, મુખ્ય માર્ગ તરફ જતા રહો, જેના કારણે તમે સેફટી સાથે નીકળી જાઓ. અને મેં આને એટલા જ ફ્રીક્વન્સીથી માર્યું છે કે હમણાં કલાક 2 કલાકમાં હોશ આવી જશે. તમે તાર ચિંતા ના કરશો, જીવે છે આ ભાઈ, બરાબર. અમારું રોજનું કામ છે કે કોને કેટલી ફ્રીક્વન્સીથી મારવું. એટલે ચાણક્ય એકદમ ઇમ્પ્રેસ થઈ ગયા કે ના જાન ના પહેચાન છતાં પણ આણે આની આટલી બધી મદદ કરી. આ એક નિડર બાળક છે, આ એક સાહસિક બાળક છે. આવા પરોપકારી બાળકની તો ભારતને જરૂર છે કે જે પોતાનો સ્વાર્થ ન વિચારીને બીજાના સારા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દે. બાકી જે જંગલમાં એ બાળક રહેતું હતું એ જંગલની એક્ટિવ આતંકવાદી ટુકડીની સામે પડવાનું એનામાં શું કામ સાહસ હોય? એ શું કામ એવું કરે જેની સાથે એને રહેવાનું જ છે, એની સાથે ગદ્દારી કરવાનો મતલબ જ નહીં. કારણ કે ખબર પડશે પેલા ડાકુઓના સરદારને તો પહેલો આ ભાઈ જ લેવાઈ જશે કે ભાઈ તું મદદ કરે છે બધા વટેમાર્ગુઓને એમ. તો ચાણક્ય એને પૂછ્યું કે અહીંયા શું નામ તારું? એટલે આ ભાઈ કહે છે કે હું ચંદ્ર. ચંદ્ર કેવા? તો કે અમે પીપળી વનના મોરીય ક્ષેત્રની અંદર રહીએ. મોરીય છે ને એક જનજાતિ છે, આજે પણ તમને નેપાળની તળેટીમાં જોવા મળશે. એટલે મોરીય ક્ષેત્રની અંદર રહીએ એટલે આ જ શબ્દ સાથે ભવિષ્યમાં પ્રચલિત થશે ચંદ્રગુપ્ત મૌર્ય. પણ અત્યારે તો એ ચંદ્રને ખાલી ચંદ્ર રાખો, અભી તો છોટા બચ્ચા હે, ચંદ્ર હે વો. એટલે મૌર્ય ક્ષેત્રની અંદર રહીએ. તો કે સારું, તારી માતાનું નામ શું? કે મારી માતાનું નામ છે મુરા. પણ આ અમુક પુસ્તકોમાં એવું લખેલું છે કે ચંદ્રગુપ્ત મૌર્ય કઈ જાતિનો હતો, કયા કુળનો હતો, કયા ક્ષેત્રનો હતો અને કોણ હતો એના વિશે છે ને કોઈ સાચી માહિતી ક્યાંયથી ઉપલબ્ધ નથી. પુરાણો અનુસાર ચંદ્રગુપ્ત મૌર્યને ક્ષત્રિય કહેવાયો છે, જ્યારે બૌદ્ધ ગ્રંથો અનુસાર ચંદ્રગુપ્ત મૌર્ય એ લોકો બ્રાહ્મણ અને ક્ષત્રિય માને છે. જ્યારે વિષ્ણુ પુરાણ કહું છું, મુદ્રા રાક્ષસ જે છે, મુદ્રા રાક્ષસમાં આને શૂદ્ર કહેવાયો છે. વિશાખા દત્ત રચિત જે મુદ્રા રાક્ષસ છે એમાં આને શૂદ્ર કહેવાયો છે. પછી અમુક પુરાણોના અમુક ચેપ્ટરમાં એને નિમ્ન કોટીનો કહેવાયો છે. કોઈને ખબર જ નહીં કે કોણ હતું, બરાબર. આના માતા પિતા વિશે આપણને ભાળ મળતી નથી. કોઈક પુસ્તકો એવું લખે છે કે ધનાનંદની એક ઉપરાણી હતી મુરા, નોકરાણી. ધનાનંદથી એ મુરાને થયેલું સંતાન હતું ચંદ્રગુપ્ત મૌર્ય. પણ એ મુરા સાથે દુર્વ્યવહાર કર્યો ને, મતલબ એને ગર્ભવતી કરીને પછી એ એક નાજાયઝ બાળકનું ટેગ આપ્યું. તો એવી રીતે પોતે અને પોતાની માતાને વાહિયાત જિંદગી જીવવી પડેલી. એટલે ઓલરેડી ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના પિતા કે ઉપપિતા ગણી શકો એવા ધનાનંદના દુશ્મન જ હતા. એટલે એક બાજુ ચાણક્યએ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવાની હતી ને એક બાજુ ચંદ્રગુપ્ત પોતાના પિતા સાથે બદલો લેવા માંગતા હતા. એટલે આ જો સ્ટોરી છે તો આવી રીતે કંઈક બેલેન્સ થઈ જાય છે. આવું બની શકે કે આવું કંઈક હોય. પણ અલ્ટિમેટલી તો એવું કહેવાય છે કે બસ એ એક અનાથ બાળક હતું, એક અનાથ સંતાન છે. કોઈકે એમને દત્તક લીધા હોય છે અને એમના ત્યાં એ લોકો રહેતા હોય છે. આ ચંદ્રગુપ્તને આખો દિવસ ગાયો ભેંસો ચરાવવાનું કામ કરતા હોય છે અને પછી સાંજ પડે જે પણ પૈસા ધન હાથમાં આવે એ પોતાના જેના પણ ત્યાં રહેતા હોય સાવકા માતા પિતા કે દત્તક લીધેલા માતા પિતા જેના પણ ત્યાં રહેતા એમને પૈસા આપીને ગુજરાન ચલાવતા હોય છે. હવે એમના ઘરમાં કમાવાવાળું એક જ બાળક હતું, ચંદ્ર. એ જેમના ઘરમાં ચંદ્ર રહેતો હતો, હવે એમના સાચા માતા પિતા હોય, ખોટા માતા પિતા હોય કે સગા સંબંધી હોય, જે હોય બધે અલગ અલગ છે. એ એક જ બાળક હતું, ચંદ્ર. હવે ચાણક્ય એને પૂછે છે કે તું ભારતમાં મગધનો રાજા બનીશ?
એટલે ચંદ્ર 14-15 વર્ષનું બાળક અચાનક શોક થઈ જાય છે કે ભાઈ સવારથી તમને હું જ મળ્યો, સાંજ પડી ગઈ, કોઈના જોડે મસ્તી નથી કરવી, હું જ મળ્યો, સવારે નીકળું છું, સાંજે શું કરું છું કોઈ ઠેકાણા નથી હોતા, હું જે કમાઈને લઈને જાઉં છું, શેર લાવીએ છીએ, શેર ખાઈએ છીએ અને શેર જીવીએ છીએ, તો આના કોઈ ઠેકાણા નથી ને તમે મને મગધનો રાજા બનાવવાની વાત કરો છો. એમ ચાણક્ય બીજી વાર પૂછે છે, તું બીજું બધું ટેન્શન છોડી દે, તું કર્મયોગ કરવા માટે તૈયાર છે? હું તારી પાછળ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીશ, મારી શક્તિઓનું, મારા સમયનું, મારા નાણાંનું, મારા જ્ઞાનનું, મારી તમામ જેટલી પણ સિદ્ધિઓ છે તમામનું હું ઇન્વેસ્ટમેન્ટ તારામાં કરીશ. પણ શું તારામાં તાકાત છે એ તમામ વસ્તુઓને ઉગી નીકાળવાનું? ભવિષ્યની વાત છે આ તો. વર્ષો તો પહેલાં બહુ કઠોર તપસ્યા છે ને પછી મગધ જેવું સ્વપ્ન આપણને દેખાય છે. તો ચંદ્ર કે પણ મારા માતા પિતા? તો ચાણક્ય કહે છે કે તારા માતા પિતાનું 100 કાશાર પણ આપીને ખરીદી લઉં છું. એમના આજીવન ખૂટે ને એટલું ધન એ વખતે ચાણક્યએ ચંદ્રગુપ્તના માતા પિતાને આપી દીધું. અને એમના મેં ચંદ્રગુપ્તના માતા પિતા, એના અસલી માતા પિતા તો કહે છે કે હતા નહીં, એટલે એ લોકો માટે એ જ હતું કે ભાઈ કમાવાનું એક સાધન હતો ચંદ્ર, રસ્તામાંથી મળેલું એક બાળક હતું ચંદ્ર, એટલે એમણે એનો ઉપયોગ કરીને બસ ખાલી ગુજરાન ચલાવવા માટે રાખ્યો હતો. હવે પૈસા મળી ગયા એટલે ચંદ્ર કોઈ કામનો જ નથી. ચંદ્રને કીધું લઈ જાઓ, વાંધો નહીં. આવી રીતે ચાણક્યને મળી ગયો પીપલીવનની તળેટીમાં મૌર્ય કુળ જનજાતિનો એક બાળક ચંદ્ર. અને ચંદ્રને પોતાના અસલી માતા પિતા તો એણે ક્યારેય જોયા નથી, પણ અસલી માતા પિતા કરતાં પણ વધારે જે ભવિષ્યના પોતાના રાજ્યના મહામંત્રી છે, જે ભવિષ્યના પોતાના સેનાપતિ છે, જે ભવિષ્યના પોતાના ગુરુ છે, જે માતા પિતા કરતાં પણ વધારે છે એવા મળી ગયા ચાણક્ય. આવી રીતે ચંદ્રના બન્યા ચાણક્ય ને ચાણક્યના બન્યા ચંદ્ર. આ બેલડી આવી સરસ રીતે તૈયાર થઈ. ચાણક્યએ ચંદ્રભાઈની ટ્રેનિંગ શરૂ કરી, એમને ઘોડેસવારી શીખવાડી, તીર કામઠા ચલાવતા. ચંદ્ર ઓલરેડી સાહસિક હતો, એનામાં સાહસના ગુણો, નિડરતાના ગુણો, એકતાના ગુણો, લીડરશિપનો પાવર, આ બધી વસ્તુઓ નેચરલી બહુ જ સારી રીતે કલ્ટિવેટેડ હતી. એટલે ચાણક્યએ માનસિક ગુણોનું પ્રસ્થાપન તો કરવાનું જ નહોતું. માનસિક રીતે ઓલરેડી આ ભાઈ રેડી જ હતો કે મારે શું કરવાનું છે એક રાજા તરીકે. બસ ખાલી શારીરિક રીતે અને રાજકીય રીતે તૈયાર કરવાની વાત હતી. ચાણક્યએ વર્ષો સુધી ચંદ્રને ટ્રેન કર્યા, બહુ સરસ ચંદ્ર ટ્રેન થયા. ફાઇનલી હવે ચંદ્રભાઈ ટ્રેન થઈને માર્કેટમાં લોન્ચ થવા રેડી છે. બરાબર, આખું પરફેક્ટ એમનું કલ્ટિવેશન પૂરું થઈ ગયું છે ને હવે માર્કેટમાં આવવા રેડી છે. ઇન શોર્ટ, માર્કેટમાં આવવા માટે કરવું પડે મગધ પર આક્રમણ. અને મગધ પર આક્રમણ કરવા માટે સૌથી પહેલાં એમની પાસે 2 વસ્તુ હોવી જોઈએ. કોઈ પણ રાજ્યને જીતવા માટે તમારી પાસે 2 પાવર હોવા જોઈએ, વિટામિન એમ અને વિટામિન પી. વિટામિન એમ બોલે તો મની, બરાબર, પૈસા વિના તો કંઈ છે નહીં. પગાર આપશો ત્યારે સૈનિકો રહેશે, પૈસાથી શસ્ત્ર ખરીદશો, પૈસાથી બધું જ થાય, એટલે વિટામિન એમ. બીજું આવે વિટામિન પી. સિકંદર ગમે તેટલો ધનવાન હતો, એની સેનાએ એનો સાથ છોડી દીધો તો સિકંદર જેવા સિકંદરે પણ મૂકી ખાઈને ઘરે જવું પડ્યું હતું, રાઈટ? એણે પર હારનો સામનો કરવો પડ્યો છે. તો બીજું છે તમારી પાસે શક્તિશાળી સેના હોવી જોઈએ. આ 2 જોડે તો કંઈ નથી. ખાવા પીવા માટે પૈસા નથી તો હવે આવા રાજ્ય જીતવા પૈસા તો ક્યાંથી લાવવા? અને બીજું, ના કોઈ રાજ્યની સેના છે, ના કોઈ રાજ્યના નાનકડા પોતે રાજા છે, ના કોઈ કબીલાઈ સંગઠનો છે પોતાની પાસે મદદ કરે એવા. તો વિટામિન પી અને વિટામિન એમ માટે કરવું શું? તકલીફ એ હતી, છતાં પણ એમણે નાના પોતાની આસપાસ રહેતા લોકો, જે ચરવાહા લોકો હતા, એ બધાને ભેગા કરીને એવું નક્કી કર્યું કે ભાઈ ચલો અમને છે ને અમુક દેવું કરીને, અમુક ધન ભેગું કરીને આપણે આ લોકોને આપીશું અને એમને આપણી સેનામાં સંમેલિત કરીને એકવાર આપણે મગધ પર આક્રમણ તો કરીએ, ખબર પડે શું થાય છે. તો જેમ તેમ કરતાં ચંદ્રગુપ્તના ચાણક્યએ નાની મોટી સેના ભેગી કરીને ધનાનંદ પર આક્રમણ કરવાનું વિચાર્યું. મગધ પર કર્યું આક્રમણ, પણ જે પૂર્વ તૈયારી સાથે કરવાનું હતું ને એ પૂર્વ તૈયારી સાથે થઈ શક્યું નહીં, જેના કારણે આ લોકોને પરાજયનો સામનો કરવો પડ્યો. થોડાક સમય બાદ ફરી આક્રમણ કર્યું, ફરી પરાજયનો સામનો કરવો પડ્યો, જેણે ચાણક્યએ પોતાની આખી જિંદગી આ પ્રતિજ્ઞા પૂરી કરવામાં આપી દીધી હતી. ચંદ્ર પોતાનું તમામ સર્વસ્વ વસ્તુ, પોતાની જે યુવાનીનો પીરિયડ છે આખો ત્યાગીને સમર્પિત કરીને આ વસ્તુની પાછળ લાગ્યો છે. અને હવે સતત તમને પરાજય મળી રહી છે એટલે તમારું જે કોન્ફિડન્સ લેવલ હોય ને એકદમ તળિયે બોટમ પર જતું રહ્યું હોય.
પછી આ બંને જણા પરાજય સ્વીકારીને અને શાંતિથી જમવા બેઠા હોય છે. અને જમવામાં કહેવાય છે કે એક સ્ટોરી ભાતની છે ને એક સ્ટોરી રોટલીની છે. આપણે રોટલીની સ્ટોરી જરા ઓથેન્ટિકેટ લાગે કે ભાઈ રોટલી આવે છે પીરસવામાં અને અડે છે તો કે ભાઈ બહુ ગરમ રોટલી છે, ગરમ ગરમ રોટલી નહીં ખવાય. તો એ એવું કરે છે કે પહેલાં ટુકડા આજુબાજુથી તમારા હાથમાં રોટલી આવે એટલે સીધો પહેલાં તમે રોટલીના વચ્ચેના ભાગ પર ઘા કરો છો, એટેક કરો છો. પહેલાં શું કરો છો, આજુબાજુથી રોટલીના ટુકડા કરો છો. ઓટોમેટિક આજુબાજુથી ટુકડા થાય એટલે સેન્ટર ઓટોમેટિક નહીં આવી જતું. આજુબાજુના રાજ્યો જીતી લો એટલે વચ્ચે બચ્યું ખાલી એક જ રાજ્ય જીતવાનું મગજ. આવું સેન્ટર અચાનક જ એમના મગજમાં ક્લિક થયું કે આપણે ગરમ રોટલીના કોર ભાગ પર, જે સૌથી સેન્સિટિવ ભાગ છે એના પર સીધો એટેક કરીએ છીએ. એક ખોટી રીત છે. ખરેખર આપણે શું કરવું જોઈએ તો કે ખરેખર આપણે રોટલીના આજુબાજુના ભાગો પર એટેક કરવાનો છે. પછી ચંદ્રગુપ્તએ અને ચાણક્યએ આસપાસના વિસ્તારો પર એટેક કરવાની શરૂઆત કરી અને એમણે ભેગું કરવાનું શરૂ કર્યું વિટામિન એમ અને વિટામિન પી. સૌથી પહેલાં એ સમયે જે આપણો વાયવ્યવાળો વિસ્તાર હતો, આ વિસ્તારમાં યાદ કરો, આ ગાંધાર ક્ષેત્રથી પેલા પુરુષોત્તમનું પંજાબવાળું ક્ષેત્ર જે છે, આ વિસ્તાર સિકંદર જીતીને ગયો હતો. એટલે સ્વાભાવિક દ્રષ્ટિએ પોરસવાળું રાજ્ય તેણે એને પરત આપ્યું. ગાંધાર જે છે આંબીરાજનો હજી વારો નથી આવ્યો, પણ એના વચ્ચેના જે નાના નાના રાજ્યો છે ત્યાં આગળ તો એમણે એના સેનાપતિને મૂક્યો હશે ને. સિકંદર આવ્યો હતો તો સિકંદરના સેનાપતિને મૂક્યો હશે ને. ત્યાં આગળ સિકંદરનો સેનાપતિ જે હતો એનું નામ સેલ્યુકસ નિકેટર. એટલે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ 3 દેશોમાં સિકંદરે જેટલા રાજ્યો જીત્યા હતા એ બધા રાજ્યોનો એક કોમન સેનાપતિ સિકંદર મૂકીને ગયો હતો, સેલ્યુકસ નિકેટર. સિકંદર બધે સેનાપતિ મૂકતો જ હશે એવી ખબર પડે છે ને. ગ્રીસથી નીકળ્યો તો ત્યાં કોઈક સેનાપતિ મૂક્યો હશે, તુર્કી જીતીને આગળ ગયો તો ત્યાં સેનાપતિ મૂક્યો હશે, પર્સિપોલિસ જીત્યું ઈરાનની રાજધાની તો ત્યાં સેનાપતિ મૂક્યો હશે. એ બધી પોતાની જીતેલી જગ્યાઓએ પોતપોતાના શક્તિશાળી સેનાપતિઓ મૂકતા હતા. એમ ભારતના જે નબળા, ઉત્તર ભારતના જે નબળા રાજ્યો છે, અને નબળા, આમ તો સિકંદરના રાજ્યોને નબળા ન કહેવાય, પણ સિકંદર પોતાના જીવનના સૌથી નબળા ફેસ દરમિયાન અહીંથી પરત ફર્યો હતો. એટલે ભારતમાં સિકંદરે જેવા રાજ્યો વસાવવા જોઈએ ને એવા એ વસાઈ નહીં શક્યો, કારણ કે ભારે હૃદયે પરત ફરી ગયો હતો. જેવા ને તેવા રાજ્યો જીતીને સેલ્યુકસ નિકેટરને આપીને પરત ફરી ગયો હતો અને રસ્તામાં એનું અવસાન થઈ ગયું. રાજાનું અવસાન થતાં સૌથી વધારે ખુશ 2 જણા થાય. એક તો રાજકુમાર, કારણ કે રાજા બનવા માટેનો રસ્તો ખુલી ગયો, એટલું વધારે રાજ કરવા મળશે. બીજું સેનાપતિ, કારણ કે સેનાપતિ જે છે એને ખબર છે કે રાજકુમારમાં કેપેબિલિટી નહીં હોય, આટલા બધા સેનાપતિઓ છે, ગમે ત્યારે સ્વતંત્ર થઈ જવાશે. સિકંદરના મૃત્યુની સાથે એણે જીતેલી આખી દુનિયા, જે અડધી દુનિયા આપણે કહીએ છીએ, એ એણે જીતેલી એની આખી દુનિયા, એના તમામ રાજ્યોના સેનાપતિ સડનલી ત્યાંના રાજા જાતે થઈ ગયા. હા, કારણ કે અતિ મહત્વાકાંક્ષા તમને પતન તરફ લઈ જાય. એણે એટલું બધું ચિતરીને રાખ્યું હતું કે એની એક જિંદગીમાં તો ભોગવવા રહેવાનો જ નહોતો. આખી જિંદગી જે વસ્તુ માટે મહેનત કરીને મરી ગયો, એના અંતિમ સમય એક પણ રાજ્ય એણે જીતેલું એના હાથમાં નહોતું. એનું અવસાન થયું બેબીલોનમાં, જેનું રાજ્ય જ નહોતું. બરાબર. એટલે આખી જિંદગી જે વસ્તુમાં મહેનત કરીને માણસ મરી ગયો, આ બધા રાજ્યોના જે સેનાપતિઓ હતા, બધા સેનાપતિઓએ પોતાને ત્યાંના રાજા જાહેર કરી દીધા. કોના આધીન હતા? પોતાના ઉપર એક જ માણસ હતો, સિકંદર. એક તો મરી ગયો છે, હવે બધા પોતાના રાજા જાહેર કરી દેશે. એટલે સેલ્યુકસ નિકેટર ઉત્તર ભારતમાં નબળા ગ્રીક રાજ્યો આવેલા હતા. આ નબળા ગ્રીક રાજ્યોનો રાજા હતો સેલ્યુકસ નિકેટર. તો ચંદ્રગુપ્ત ભાઈએ પહેલાં એવું નક્કી કર્યું કે આપણે આમના પર એટેક કરીએ, કારણ કે આ નબળા રાજ્યો છે, આમના પર એટેક કરીએ, આમની પાસેથી શસ્ત્રો અને એ બધી વસ્તુઓ મેળવીએ. અને એમાં વળી મગજ ચાલતું હતું ભાઈ આપણા ચાણક્યનું. એટલે ચાણક્ય, વિટામિન પી અને વિટામિન એમ 2 વસ્તુ જોઈએ છે, બરાબર. વિટામિન પી માટે સેલ્યુકસ નિકેટરના દીકરી હતા હેલેના. એને કોર્નલિયા પણ કહેવામાં આવે છે. એમના લગ્ન કરાવવામાં આવ્યા ચંદ્રગુપ્ત ભાઈ સાથે.
બરાબર. હેલેના સાથેના લગ્નથી ચંદ્રગુપ્તભાઈ સેલ્યુકસ નિકેટરના જમાઈ બન્યા, પણ એ સેલ્યુકસ નિકેટરને એક્સેપ્ટેબલ નહોતું. હેલેનાએ આટલા ઇઝીલી કેમ લગ્ન કરી લીધા? હેલેનાને પણ છે ને શક્તિશાળી અને પાવરફુલ થવાનો બહુ શોખ હતો કે ભાઈ એની હાઉ ગમે તે રીતે હું ભવિષ્યમાં ભારતના સૌથી શક્તિશાળી રાજ્ય મગધની રાણી બનું. એટલે જો આ ભાઈ મગધનો રાજા ભવિષ્યમાં બની રહ્યો છે ચંદ્રગુપ્ત, તો બાય ડિફોલ્ટ આ બેન રાણી બની જવાના. એટલે હેલેનાએ પોતાના પિતાને છોડી અને ચંદ્રગુપ્તનો સ્વીકાર કર્યો. હેલેના સાથેના લગ્નથી ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ નિકેટર વચ્ચે યુદ્ધ થયું, જે યુદ્ધનું સુંદર પરિણામ શું આવ્યું કે ચંદ્રગુપ્ત મૌર્ય જીત્યો અને સેલ્યુકસ નિકેટર હાર્યો. જેથી 4 રાજ્યો સેલ્યુકસ નિકેટરે જમાઈને આપવા પડ્યા: કાબુલ, કંદહાર, હેરાત અને મકરાન. આ 4 રાજ્યો સેલ્યુકસ નિકેટરે ચંદ્રગુપ્તને આપ્યા: કાબુલ, કંદહાર, હેરાત અને મકરાન. અરાકોશિયા, એરિયાના, જેડ્રોશિયા અને એરેકોશિયા. બરાબર, આ 4 રાજ્યો છે. કાબુલ, કંદહાર, હેરાત અને મકરાન, આ 4 રાજ્યો છે જે સેલ્યુકસ નિકેટર પાસેથી ચંદ્રગુપ્ત મૌર્યએ લીધા અને હાથીના 500 જેટલા હાથીના ભેટોની અરસપરસ એકબીજા સાથે પ્રદાન કર્યું. હવે વિટામિન પી રેડી છે. સેલ્યુકસ નિકેટરના રાજ્યો આવી ગયા છે. રાજ્યો સાથે બાય ડિફોલ્ટ સેના આવશે. એ સેનાને હેલેનાબેને ખુદ ગ્રીક યુદ્ધ પદ્ધતિથી ટ્રેન કરેલી હતી કે ભાઈ શસ્ત્ર અસ્ત્રનો પ્રયોગ કેવી રીતે કરવો. આ ગ્રીકો સિકંદરની સેનામાં જે યુદ્ધ પદ્ધતિથી લડતા હતા. હવે તકલીફ ખાલી એક જ હતી વિટામિન એમની, કે સ્પોન્સર કોણ કરી રહ્યું છે. તો એ વખતે ભારતના સૌથી મોટા નગરપતિ જે હતા, એ નગરપતિ પેલા શ્રોફ કહેવાય ને, પેઢીવાળા, તમને વ્યાજે પૈસા આપે, બસ એવા નગરપતિ કહેવાતા હતા પહેલાં એ લોકોને. ઇવન રાજાને પણ આ લોકો ઉછીનું નાણું આપે જ્યારે જોઈતા હોય ને ત્યારે. હા, શાહુકાર કહી શકીએ આપણે. તો એ નગરપતિના પુત્રી હતા દુર્ધરા, અને દુર્ધરા બેન ચંદ્રગુપ્તના બાળપણના મિત્ર. તો બીજા લગ્ન કરાવવામાં આવ્યા દુર્ધરા સાથે. બરાબર, ચંદ્રગુપ્તની બુદ્ધિ નથી આ. હા, इसको बोलते हैं कूटनीति. બરાબર, કે એક તીર સે 3 નિશાન. 2 લગ્ન અને વિટામિન પી અને એમનો સંયુક્ત પાવર. બરાબર, ચંદ્રગુપ્ત મૌર્ય સાથે લગ્ન કરવામાં આવ્યા. તો દુર્ધરા સાથેના લગ્નથી ચંદ્રગુપ્તને પૈસાની કમી જે હતી એ પૂરી થઈ ગઈ. શું કામ મેડમ એક બેરોજગાર સાથે નગરપતિ પોતાની પુત્રીને પરણાવે? નગરપતિને એવું કહેવાય છે કે 70 ગણું વધારે વ્યાજ સાથે પૈસા પરત કરીશું એવું પ્રોમિસ આપવામાં આવ્યું હતું. પણ એના બદલામાં થાપણ સ્વરૂપે તમે તમારી દીકરીને મને આપો, હું અને તમારી દીકરી એકબીજાને પ્રેમ કરીએ છીએ એટલે મારા લગ્ન કરાવો, અને ભવિષ્યમાં જો મારું સ્વપ્ન પૂરું થાય છે અને હું મગધનો રાજા બનું છું, તો સંપૂર્ણ ભારતના સૌથી મોટા નગરપતિ તો તમે છો, તમને મગધના નગરપતિ બનાવીશું. અને સાથે તમારી દીકરી તમારી દીકરીના મારા સંતાનો ભવિષ્યમાં મૌર્ય વંશના આગામી રાજાઓ બનશે. અલગ આ લાલચ સાથે નગરપતિએ દીકરીને પરણાવી દીધી. બરાબર, એટલે વિટામિન પી અને વિટામિન એમ બંને ફૂલફિલ થઈ ગયા. હવે ચંદ્રગુપ્ત પાસે શસ્ત્ર અને સેના પણ છે, અને હવે ચંદ્રગુપ્ત પાસે પૈસા પણ છે. એટલે હવે ચંદ્રગુપ્ત મગધ પર આક્રમણ કરવા તૈયાર છે. અને ફાઇનલી મોસ્ટ અવેટેડ દિવસ એટલે એ કે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યની સેના અને ધનાનંદની સેના એટલે કે મગધની સેના એકબીજા સાથે લડે છે. ચંદ્રગુપ્ત મૌર્ય બકાયદા હવે તો જીતશે, ચંદ્રગુપ્ત મૌર્ય જીતે છે, ધનાનંદ હારે છે. ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના ગુરુ ચાણક્યને કહે છે કે લો આ મારી ગુરુ દક્ષિણા. બરાબર, અને ચાણક્ય ધનાનંદના ધડથી એનું માથું અલગ કરે છે અને ધનાનંદના સંતાનોનો વધ કરે છે. અને ધનાનંદના સંતાનોના 9 સંતાનોના વધ સાથે ધનાનંદ સમેત સમગ્ર નંદવંશનો પતન થાય છે. અને આવી રીતે ભારતમાં એક મગધના એક શક્તિશાળી કહી શકો, સારા નહીં પણ શક્તિશાળી કહી શકો, કારણ કે ધનિક હતો, રાજકીય રીતે કેપેબલ હતો, ઘણો મોટો રાજવંશ હતો. રાજવંશ ઇન ધ સેન્સ એમનું રાજ્ય વિસ્તાર ઘણો મોટો હતો. એવા નંદવંશનો પતન થયો અને ઇતિહાસ એક નવા રાજવંશ તરફ તમને લઈ જાય છે. અને આ નવો રાજવંશ એટલે કયો? મૌર્ય વંશ. અને આવી રીતે આ મૌર્ય વંશનો સ્થાપક એટલે કોણ? ચંદ્રગુપ્ત મૌર્ય.
ફાઇન. હવે મૌર્યવંશ શરૂ થયો. આ તો ખાલી ટ્રેલર હતું. હવે એકચ્યુઅલી મૌર્યવંશ શરૂ થશે. ચલો ફટાફટ આપણે અત્યાર સુધી જોયું શું? તો કે અત્યાર સુધી આપણે ભારતની રાજકીય પરિસ્થિતિ જોઈ કે ભાઈ ભારતની રાજકીય પરિસ્થિતિમાં શક્તિશાળી મહાજનપદો 16 છે. એમાંથી શક્તિશાળી મહાજનપદ મગધ છે ને મગધમાં હાલ કયો વંશ ચાલે? નંદવંશ. ને નંદવંશમાં કયો રાજા છે? દનાન, જેણે પોતાના પિતા મહાપદ્માનંદ જોડેથી બ્રાહ્મણોની ક્ષત્રિયોને રિસ્પેક્ટ કરતા શીખ્યું જ નથી. એટલે આ ભાઈનો પાલો પડી ગયો તો એક શક્તિશાળી બ્રાહ્મણ ચાણક્ય સાથે. બરાબર, આ રાજકીય પરિસ્થિતિ છે. ઇન બિટવીન ઉત્તર ભારતમાં શું છે? તો કે ઉત્તર ભારતમાં પેલો સિકંદર અડધી દુનિયા જીતીને તમારી સરહદે આવીને ઊભો છે. તમે બધા એક નહીં થાવ તો બધાના રાજ્યો 1 બાય 1 તોડી ખાશે. મારા રાજ્ય પર આવશે ત્યારે હું જોઈ લઈશ વાળી વિચારધારા કામ કરવાની નથી. આવું કોણ વિચારતું હતું? ચાણક્ય. એટલે ચાણક્ય મદદ માગવા કોની પાસે ગયા? ધનાનંદ પાસે. ધનાનંદે મદદ કરી નહીં, ઉલટાનું એમનું અપમાન કર્યું. ચાણક્યએ પ્રતિજ્ઞા લીધી કે તારો ખાત્મો નહીં કરું ત્યાં સુધી મારી ચોટલી બાંધીશ નહીં, શિખા બાંધીશ નહીં. ખતમ. હવે ચાણક્ય થઈ ગયા ગાયબ. ચાણક્ય ગાયબ થયા એટલા વર્ષોમાં થયું શું? તો કે સિકંદર ભારતમાં એન્ટર થઈ ગયો. સિકંદરે ભારતમાં જે તબાહી મચાઈને સિકંદર પરત જતો રહ્યો. બિયાસ નદીથી આગળ ના વધી શક્યો ને એ બધું. સિકંદર જતો રહ્યો. હવે ગાયબ થયેલા ચાણક્ય આટલા વર્ષો શું કર્યું એની વાત કરીએ, પડદા પાછળના ઇતિહાસની. તો ચાણક્યના રસ્તામાં મળી ગયો, પીપલીવનની તળેટીમાં બેઠા હતા ત્યારે એક સાહસિક, એક નિડર, એક પરોપકારી બાળક જે પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોનો જીવ બચાવવા માટે પોતાનો જીવ સંઘર્ષમાં મૂકવા, સંકટમાં મૂકવાય તૈયાર છે એવો એક બાળક. કોણ? તો કે ચંદ્ર. ચંદ્ર મળી ગયો. એટલે ચંદ્રને પૂછ્યું ભારતનો રાજા બનીશ, મગધનો રાજા બનીશ? ચંદ્ર કે મારા માતા પિતા. ઇન્સ્ટન્ટ ચાણક્યએ, એમ પણ એના અસલી માતા પિતા હતા નહીં, ઇન્સ્ટન્ટ ચાણક્યએ આજીવન ચાલે એટલી સંપત્તિ આપીને એના બદલામાં ચંદ્રને ખરીદી લીધો. ચાણક્ય અને ચંદ્ર એ બંને જણા એકસાથે રહેવા માંડ્યા. ચાણક્યએ ચંદ્રને એટલી સરસ ટ્રેનિંગ આપી, વર્ષો સુધી એની તાલીમ થઈ. ચંદ્રગુપ્ત ઓલરેડી એટલો બધો હોશિયાર બાળક હતો કે એણે ફટાફટ બધું કેચઅપ પણ કરી લીધું અને બહુ જ ઝડપથી એક ઝીરોમાંથી હીરો બનવા માટે હી વોઝ ઓલ સેટ ટુ રોક. એમ એ એકદમ તૈયાર હતો. હવે પણ તકલીફ એ થઈ કે એ લોકો પાસે સેના અને પૈસા નહોતા. એટલે સેના અને પૈસા વગર એમણે જેવી તેવી નાની મોટી ટેમ્પરરી સેનાઓ બનાવીને કે ચાલ ને ભાઈ મારી જોડે લડજે ને, ચાલ ને તને 500 રૂપિયા આપી દઈશ એમ, એવી ટેમ્પરરી સેનાઓ બનાવીને 2 થી 3 વાર મગધ પર આક્રમણ કર્યું. પણ એ મગધ છે, આવી સેનાઓથી મગધ જીતી શકાય નહીં. મગધને જીતવાની ફૂલ ઓન સ્ટ્રેટેજી હોય. બરાબર, તો આ લોકોની સ્ટ્રેટેજી ફેલ રહી. હવે અમને ખબર પડી એક દિવસ કે તમે કોર પર સીધો એટેક કરો છો તો કેમ ન થશે? પહેલાં આજુબાજુના રાજ્યો જીતો, વિટામિન એમ અને વિટામિન પીનો બેઝ સ્ટ્રોંગ કરો, પછી મગધ જીતાશે. એટલા માટે આમણે આજુબાજુના રાજ્યો જીતવા સૌથી પહેલાં ઉત્તર ભારતના નબળા ગ્રીક રાજ્યો છે એના પર એટેક કર્યો. અને એનો રાજા હતો સેલ્યુકસ નિકેટર. એની પુત્રી હેલેના સાથેના વિવાહથી વિટામિન પી અને નગરપતિના દીકરી દુર્ધરા સાથેના વિવાહથી વિટામિન એમ બે ફૂલફિલ થતાં સરસ સેના બનાવીને મગધ પર ચંદ્રગુપ્ત મૌર્યએ આક્રમણ કરતા દનાનંદ હાર્યો. મગધ ચંદ્રગુપ્ત મૌર્ય જીત્યો અને હવે મગધ પર ઓફિશિયલી મૌર્ય વંશની શરૂઆત થઈ. એટલે હવે મગધનો પહેલો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય. મૌર્ય વંશ એટલે ખબર ના પડી. અચ્છા, ગુપ્ત નહીં, મૌર્ય વંશનો સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય છે. એટલે હું એવું બોલી ગુપ્ત વંશ એવું બોલી. ઓકે, જો ગુપ્ત વંશનો સ્થાપક શ્રી ગુપ્ત છે એ આના પછીના આવતીકાલના લેક્ચરમાં આપણે ગુપ્ત વંશ આવશે. મૌર્ય વંશમાં તો ચંદ્રગુપ્ત મૌર્ય જ છે. બરાબર, ગુપ્ત વંશમાં પણ ચંદ્રગુપ્ત આવશે. એ ચંદ્રગુપ્ત પ્રથમ, પછી એના પછી નહીં, પછી પણ એક ચંદ્રગુપ્ત આવશે, એ ચંદ્રગુપ્ત બીજો. પણ એ ખાલી ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત બીજા. અહીંયા આગળ જે છે ને એ ચંદ્રગુપ્ત મૌર્ય છે, જે મૌર્ય વંશના સ્થાપક છે. બરાબર, ઓકે. ચલો, ચંદ્રગુપ્ત મૌર્ય. પહેલી વાત તો એ મૌર્ય વંશ વિશેની બેઝિક ઇન્ફોર્મેશન તમને કયા કયા પુસ્તકોમાંથી મળે છે? તો મૌર્ય વંશ વિશેની બેઝિક ઇન્ફોર્મેશન તમને પુરાણોમાંથી મળે છે, જેમાંથી અમુક પુરાણોમાં એમને ક્ષત્રિય બતાવ્યા છે અને અમુક લેટેસ્ટ પુરાણોમાં એમને શૂદ્ર બતાવ્યા છે. પછી વિશાખા દત્તના મુદ્રા રાક્ષસમાંથી
તમને ચંદ્રગુપ્ત મૌર્ય વિશે માહિતી પ્રાપ્ત થાય છે. સમગ્ર મૌર્ય વંશ વિશેની માહિતી પતંજલિના મહાભાષ્યમાંથી પણ પ્રાપ્ત થાય છે. બરાબર, ઓકે. વિશાખા દત્તના મુદ્રા રાક્ષસમાંથી, પતંજલિના મહાભાષ્યમાંથી તમને માહિતી મળે છે. પછી બૌદ્ધ ગ્રંથો હતા દીપવંશ અને મહાવંશ, એમાંથી માહિતી મળે છે. અંગુત્તર નિકાય, સ્વાભાવિક છે, અંગુત્તર નિકાય પુસ્તક જે છે એમાં મહાજનપદોની માહિતી મળે છે, તો મગધનો ઇતિહાસ પણ એમાં હશે, તો એમાંથી તમને માહિતી પ્રાપ્ત થાય છે. જૈન ધર્મનો ગ્રંથ છે, તમને ખબર જ છે, હેમચંદ્રાચાર્ય રચિત પરિશિષ્ટ પર્વ, પરિશિષ્ટ પર્વમાંથી માહિતી મળે છે. હેમચંદ્રાચાર્યનું સૌથી પવિત્ર અને સૌથી પ્રાચીન પુસ્તક છે, ઓથેન્ટિકેટ પુસ્તક છે દ્રયાશ્રય, જેમાં હેમચંદ્રાચાર્યએ પોતાની તમામ શક્તિઓ વાપરીને એને લખવાનો પ્રયત્ન કર્યો છે. તો એ દ્રયાશ્રયમાંથી તો તમને મૌર્યવંશની માહિતી મળે છે. એટલે આવા ઘણા બધા પુસ્તકોમાંથી મળે છે. બટ અલ્ટિમેટલી ચંદ્રગુપ્ત મૌર્યને યા તો શૂદ્ર અને યા તો ક્ષત્રિય, આ બેમાંથી કોઈક એક માનવામાં આવે છે. અમુક બૌદ્ધ ગ્રંથો એવું કહે છે કે ભાઈ એ નેપાળની પીપળીવન તળેટીમાં આવેલા મૌર્ય કુળના એક, આપણે નહીં કહેતા કે હેડ હોય, દરેક જાતિના કોઈકના કોઈક પ્રમુખ હોય, મૌર્ય કુળના વડા હતા. એ મૌર્ય કુળના વડાનું દત્તક લીધેલું સંતાન હતું એવું કહે છે. અને અમુક પુસ્તકોમાં એવું કહેવાય છે કે એની માતાનું નામ મૂરા છે. ચંદ્રગુપ્ત મૌર્ય વિશે બધી ઇન્ફોર્મેશન આવી હવામાં જ છે. બરાબર, કે ભાઈ આવું હશે, દરેક પુસ્તકમાં અલગ અલગ છે. ફાઇન. હવે ચંદ્રગુપ્ત મૌર્ય કોણ હતા એ તમને સમજાઈ ગયું. હવે ચંદ્રગુપ્ત મૌર્યની બે પત્નીઓ, એક પત્નીનું નામ દુર્ધરા અને બીજી પત્નીનું નામ હેલેના. બરાબર, ભવિષ્યમાં જે પત્નીથી બાળક થશે અને ભવિષ્યનો રાજા બનશે એ દુર્ધરાનો પુત્ર બનશે બિંદુસાર. ભવિષ્યનો જે રાજા બનશે, તમે શાંતિથી બેઠા છો? તમે શાંતિથી બેઠા હતા? હા, સારું. ઓકે, તો અવાજ ક્યાંથી આવતો હતો? હા, તમે નહીં બોલો પાછળથી. ઓકે, જો તો દુર્ધરાનો પુત્ર હતો બિંદુસાર. બિંદુસાર ભવિષ્યનો રાજા બનશે. હેલેના બેન જે છે એ ના ઇન્ડિયન કહેવાય ના ગ્રીક કહેવાય, હવે એમને એંગ્લો ઇન્ડિયન એટલે કે ઇન્ડો ગ્રીક કહેવાય. આવી રીતે તમારા ઇન્ડો અને ગ્રીક સંબંધોની શરૂઆત થઈ. ચંદ્રગુપ્ત મૌર્યએ પહેલીવાર ગ્રીસની રાજકુમારી સાથે લગ્ન કર્યા. એના પછી બહારથી છોકરીઓ અહીંયા આવતી થઈ અને લગ્ન કરતી થઈ. બરાબર, પેલી કહેવત નથી, લંકાની લાડી ને ઘોઘાનો વર. લંકાની લાડી એટલે લંકા એટલે શ્રીલંકા, એની લાડી એટલે ત્યાંની છોકરી, ને ઘોઘા એટલે ભાવનગર વાળું ઘોઘા, ઘોઘાનો વર. પહેલાં લોકો ટ્રેડ કરતા, સમુદ્રી માર્ગે ટ્રેડ કરતા. હવે આખી જિંદગી સમુદ્રની વચ્ચે જ પૂરી થઈ જતી. તો હવે લગ્ન સંબંધો અને પોતાની જિંદગી વિશે તો કંઈક વિચારવું પડે ને. તો લગભગ આપણે ટ્રેડ જે છે ને પશ્ચિમના કિનારાથી થતો. એ પશ્ચિમના કિનારે તો કોઈ તમારી પાસે ઓપ્શન જ નહીં, માલદીવ જવું પડે પછી. બરાબર, તો જલસા થઈ જાય. પણ માલદીવમાં પછી એટલું બધું સેટ નહીં થતું હોય આ લોકોને, એટલે પછી આપણે પૂર્વી કિનારાના દેશો જેમ કે ઇન્ડોનેશિયા છે, સૌથી નજીકનો તમારો દરિયાઈ દેશ શ્રીલંકા છે, તો શ્રીલંકા છે, આવા બધા દેશો સાથે લગ્નેતર સંબંધો બાંધવાની શરૂઆત કરી, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લગ્ન થાય. આપણે શું ઇન્ટરકાસ્ટ લગ્નની ના પાડીએ છીએ, આ લોકો જો ઇન્ટરદેશ લગ્ન કરી આવ્યા છે. બરાબર, એ ઇન્ટરખંડ લગ્ન થઈ ગયા. કન્ટિનેન્ટ ભારત તો એશિયામાં છે, આ યુરોપની રાજકુમારી લઈ આવ્યો. બરાબર, એટલે બહુ નોર્મલ હતું પહેલાંના લોકો માટે, કારણ કે સામે રાજકીય આદાન પ્રદાન હોય ને, કશીક વસ્તુ આવતી હોય એના બદલામાં કશુંક જતું પણ હોય ને, એટલા માટે. તો બે પત્નીઓ હતી. પછી ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ જે હતા એમનું નામ ચાણક્ય. ચાણક્યભાઈ કોણ હતા? તો કે ચણક ઋષિના પુત્ર હતા. બરાબર, ચાણક્યનું મૂળ નામ છે વિષ્ણુગુપ્ત. જોકે એમને દુનિયા કૌટિલ્યના નામે ઓળખે છે, કારણ કે એમણે અર્થશાસ્ત્ર, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પુસ્તક જે લખ્યું છે એ બહુ પ્રખ્યાત પુસ્તક છે. અને કૌટિલ્યના અર્થશાસ્ત્ર પુસ્તકની આજે પણ વિશ્વની ખ્યાતનામ ઇકોનોમી ભણાવતી જે યુનિવર્સિટી છે, વિશ્વની, નોટ ભારતની, વિશ્વની ખ્યાતનામ યુનિવર્સિટીઝ છે, એ બધાએ પોતાના થીસીસની અંદર ચાણક્યએ એ સમયે જે અર્થશાસ્ત્રના હિસ્સા તમને કરી આપ્યા હતા એ આજે પણ એ લોકો ભણાવે છે અને એને એક રિસ્પેક્ટફુલ નજરિયા સાથે જોવે છે. આ સિવાય
ચાણક્ય સિવાય બીજા એક વ્યક્તિ હેલેનાબેન આવ્યા ને ત્યારે હેલેનાબેન બાય 1 get 1 ફ્રીમાં આવ્યા હતા. એમની સાથે ગ્રીસથી એક રાજદૂત આવ્યા હતા, ગ્રીક રાજદૂત. આ ગ્રીક રાજદૂતનું નામ મેગેસનિસ. આ મેગેસનિસ ભાઈ મગધમાં રહ્યા અને મગધની અંદર રહીને મગધની રાજ્ય વ્યવસ્થા અને મગધનો સમાજ જોયો એટલે મગધના સામાજિક વ્યવસ્થા પર એક પુસ્તક લખે છે. એ સમયના ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરતું પુસ્તક ઇન્ડિકા, બરાબર, જેને ભારતના ઇતિહાસને દર્શાવતું પહેલું પુસ્તક કહેવાય છે. કે ભાઈ પહેલું પુસ્તક ભારતના સાચા ઇતિહાસને દર્શાવતું આણે લખ્યું છે. ઇન્ડિકામાંથી તમને ઘણી બધી માહિતી મળે છે, બરાબર. એટલે નેક્સ્ટ આવશે મેગેસ્થનીસ અને મેગેસ્થનીસ આવશે એટલે નેક્સ્ટ આવશે ઇન્ડિકા, બરાબર. ચંદ્રગુપ્ત મૌર્યએ આજીવન પોતાનું જીવન કે ભાઈ મારા ગુરુએ મારી પાછળ આખી જિંદગી ઇન્વેસ્ટ કરી છે. હું મગધનો રાજા છું. મગધનો રાજા હોવાની સાથે સાથે મારી રાજકીય નાની મોટી સિદ્ધિઓ મેળવવાની પણ જવાબદારી છે. એટલે આ ભાઈએ ઉત્તરે કાશ્મીરથી શરૂ કરીને પશ્ચિમે ગાંધાર, આ બાજુ પાકિસ્તાન, આ બાજુ અફઘાનિસ્તાન, અહીંયા આગળ ગુજરાત, પૂર્વની વાત કરીએ તો છેક નેપાળની તળેટી સુધીના વિસ્તારો, એટલે તમે નોર્થ ઇસ્ટને બાદ કરો તો સિક્કિમ સુધીના વિસ્તારો થાય, નેપાળ પૂર્વે નેપાળ સુધીના વિસ્તારો, અને દક્ષિણે છેક કહેવાય છે કે કાંચીવરમ સુધીના વિસ્તારો, કર્ણાટકની બોર્ડર, મૈસૂરના દક્ષિણ સુધીના જે વિસ્તારો છે, એટલે આટલા મોટા વિસ્તાર પર પોતાનું રાજ્ય જે છે પ્રસ્થાપિત કર્યું હતું. તમારા ભારતના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો ભારતનો નકશો ચંદ્રગુપ્ત મૌર્યએ બનાવ્યો છે. નકશો ખાલી ઓફિસમાં રાખવા માટે નહીં, આટલા રાજ્યો પર રાજ કરતો હતો એમ એનો રાજકીય નકશો આટલો મોટો હતો. ભારત આખું, પાકિસ્તાન આખું, નેપાળ અડધું અને અફઘાનિસ્તાન અડધું, અને કહેવાય છે કે અફઘાનિસ્તાનના માધ્યમથી ઈરાનની સરહદ સુધી એની વિજય પતાકાઓ લહેરાતી હતી. એટલે અત્યારે હાલ ફારસની ખાડી સુધી, ફારસની ખાડીના મુખ સુધી એ ભાઈ પોતાની વિજય પતાકાઓ લઈને પહોંચી ગયો હતો. એટલે મૂળ કહેવાનો મતલબ કે અત્યારે હાલનું જે ભારત છે ને એ એના ત્રીજા ભાગનું ભારત એના રાજ્યનું કહેવાય. એ ભારત કરતાં 3 ગણા મોટા રાજ્યની અંદર રાજ કરી રહ્યો હતો અને પુષ્કળ દેશો સમેત એનું એક રાજ્ય વિસ્તાર બનતો હતો. ઉત્તરે કાશ્મીરથી, વાયવ્યમાં અફઘાનિસ્તાન ઈરાનની બોર્ડરથી, દક્ષિણે કાંચીવરમ એટલે કે કર્ણાટકની સરહદ સુધી, પશ્ચિમે ગુજરાતથી લઈને પૂર્વમાં નેપાળ, કામરૂપ, આસમ, નિસીમા સુધી આ ભાઈનો રાજ્ય વિસ્તાર હતો. એટલે બહુ મોટા રાજ્યનો આ ભાઈ ધની કહેવાય. એણે આજીવન યુદ્ધો જ કર્યા છે, પુષ્કળ યુદ્ધો કર્યા છે, અને એ પણ સિકંદરના જેમ મહત્વાકાંક્ષી હતો પણ અતિ મહત્વાકાંક્ષી નહોતો, બરાબર. એણે યુદ્ધો કર્યા અને પછી એક સમય એવો આવ્યો કે જ્યારે એની વૃદ્ધાવસ્થામાં એને આસક્તિ થઈ કે ભાઈ હું જેમના માટે આટલી બધી મહેનત કરી રહ્યો છું એ કોણ, તો કે મારી પ્રજા. આ બધા યુદ્ધો કરીને નાના 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 બધા રાજ્યોના આણે પૂરા કરી નાખ્યા અને એક અખંડ ભારતનું સર્જન કરી દીધું. આ અખંડ ભારતનો નકશો તૈયાર કર્યો અને અખંડ ભારત ઉપર પ્રત્યક્ષ શાસન કરતો. એ ભલે મગધમાં બેઠો હોય પણ એવું ના કહી શકાય કે ગાંધારની અંદર ગાંધારનો રાજા રાજ કરે છે. ના, ગાંધારનો રાજા કોણ? ચંદ્રગુપ્ત મૌર્ય. મૈસૂરનો રાજા કોણ? ચંદ્રગુપ્ત મૌર્ય. ભલે ને ચંદ્રગુપ્તનો સુબો ત્યાં આગળ છે, રાજા તો અલ્ટિમેટલી કોણ? રાષ્ટ્રપતિ તો કોણ હોય આખા ભારતમાં? એક જ હોય ને. આ એવી વાત છે. ભલે ને રાષ્ટ્રપતિના હાથ નીચે ડિસેન્ટ્રલાઇઝેશન થયું અને એ ડિસેન્ટ્રલાઇઝેશનમાં આપણી જોડે તળમાં તળ વ્યક્તિ જે છે એ આવ્યા કોર્પોરેટર. પણ એ કોર્પોરેટર અલ્ટિમેટલી તો કોને રિપ્રેઝન્ટ કરે છે? જે તે એમએલએ ને એમએલએ કોને રિપ્રેઝન્ટ કરે? જે તે એમપી ને એમપી કોને રિપ્રેઝન્ટ કરે? સંસદના સંસદ કોને રિપ્રેઝન્ટ કરે? વડાપ્રધાનને વડાપ્રધાન અલ્ટિમેટલી કોની સહીથી, કે પછી વડાપ્રધાન અસલી વડા છે, બંધારણીય વડા છે, પણ અલ્ટિમેટ પાવર તો કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે. નામ માત્રનો છે ભલે, પણ છે તો એ રાષ્ટ્રપતિને દેશનો પ્રથમ પુરુષ કે દેશની પ્રથમ સ્ત્રી છે રાષ્ટ્રપતિ, રાઈટ. એ બહુ ઉચ્ચમાં ઉચ્ચ કક્ષાનું પદ કયું તો કે રાષ્ટ્રપતિ, બરાબર, ફાઇન. રાષ્ટ્રપતિ દ્રૌપદીબેન મુર્મુ કેવા છે? લાઈક યુ કેન સી હર. એ અત્યારે ભારતના રાષ્ટ્રપતિ છે, એટલે ઇટ શુડ બી પ્રાઉડ. ઓકે, ફાઇન. તો આ સરસ એક મસ્ત નકશો ચંદ્રગુપ્ત મૌર્યએ તૈયાર કર્યો હતો અને આજીવન એણે આની પાછળ મહેનત કરી હતી. પોતાની પ્રજાને સુખ આપવામાં એણે ક્યારેય પાછું વળીને જોયું નથી. પણ આજીવન જે વસ્તુ માટે મહેનત કરી હતી, બધાને ખુશ રાખવામાં, પ્રજાને ખુશ રાખવામાં, અચાનક જ સતત 12 વર્ષ સુધી કુદરતી રીતે
વરસાદ જ ન પડ્યો એટલે કુદરતી રીતે થઈ અનાવૃષ્ટિ, દુકાળ. અને 12 વર્ષ મગધમાં વરસાદ ન પડતા ત્યાંની પ્રજા દુકાળમાં વન બાય વન મૃત્યુ પામવા માંડી. હવે આવી પોતાની પ્રજાની આફતવાળી પરિસ્થિતિ ચંદ્રગુપ્તથી જોવાઈ નહીં. એનો અચાનક સંસારમાંથી મન ઉઠી ગયું અને અચાનક સંસારમાંથી મન ઉઠી જતાં એણે એક નવો ધર્મ અપનાવ્યો અને આ ધર્મ હતો જૈન ધર્મ. કોના કહેવાથી અપનાવ્યો તો? ભદ્રબાહુના કહેવાથી એણે જૈન ધર્મ અપનાવ્યો હતો. ભદ્રબાહુના કહેવાથી જૈન ધર્મ અપનાવ્યો. ઇવન કહેવાય છે કે આના સમયમાં જૈન ધર્મની પ્રથમ સંગતિનું આયોજન પણ થયું હતું, જેમાં સ્થૂલીભદ્ર અને ભદ્રબાહુ બંને જણા ઝઘડ્યા હતા, જેના કારણે દિગંબર અને શ્વેતાંબર એવા 2 પંથ પડી ગયા હતા. દક્ષિણ ભારતમાં ભદ્રબાહુને એ લોકો જતા રહ્યા, એ દિગંબર થયા. જ્યારે પેલા મગધની અંદર સ્થૂલીભદ્ર જે રહ્યા એમને રાજ્યની વચ્ચે રહેવાનું હતું, એટલે દિગંબર થવાનો પ્રશ્ન જ ઊભો નહોતો થતો, એટલે એ લોકો શ્વેત વસ્ત્ર ધારણ કરેલા શ્વેતાંબર થયા. એટલે આ જૈન ધર્મ આપણે જીવનના અંતિમ સમયમાં અપનાવ્યો હતો. અને જૈન ધર્મનું દક્ષિણ ભારતમાં મથક શ્રવણબેલગોળા જતા રહ્યા અને ત્યાં આગળ જઈને સંથારો અપનાવ્યો. સંથારો એટલે સંલેખના વિધિ કહેવાય છે એને. અન્નજળનો ત્યાગ કરીને બ્રહ્મગીરી પુષ્પગીરીની જે ટેકરીઓ છે, આપણે વાત કરી હતી ને કર્ણાટકમાં પશ્ચિમ ઘાટમાં કુદ્રેમુખ બ્રહ્મગીરી પુષ્પગીરીની ટેકરીઓ પર જઈને અને એ ભાઈ અન્નજળનો ત્યાગ કરીને સંલેખના વિધિથી અવસાન પામ્યા. ઓકે, તો આ થયા ચંદ્રગુપ્ત મૌર્ય. પણ ચંદ્રગુપ્ત અવસાન પામ્યા, પણ ચંદ્રગુપ્તનું સ્ટ્રગલ, જેની પાસે સાંજે શું ખાશે એ ખબર નથી, પોતાના માતા પિતા કોણ છે એ ખબર નથી, પોતે ખરેખર કયા કુળમાં જન્મ્યો છે એમાં 10 તો અલગ અલગ પુસ્તકો લખે છે કે આ કયા કુળમાં જન્મ્યો છે અને ખુદને ખબર નથી. એ બાળક જે વસ્તુ કરવા માટે સર્જાયો હતો એ વસ્તુ એણે કરી. બસ ખાલી જીવનમાં એક સાચા ગુરુ, સાચા મેન્ટર, સાચા મિત્ર અથવા સાચા માર્ગદર્શકની જેને જેને જરૂર હોય ને યોગ્ય સમય જેને મળ્યા છે ને એ બધાએ જીવનમાં ફતેહ જ હાસિલ કરી છે. એમાં કૃષ્ણરૂપી અર્જુન પણ આવી જાય છે અને ચાણક્યરૂપી ચંદ્રગુપ્ત પણ આવી જાય છે. રાઈટ, એટલે આવી રીતે ચંદ્રગુપ્તે પોતાની બુદ્ધિઓથી, પોતાની શક્તિથી, પોતાની ક્ષમતાથી, પોતાના કર્મયોગથી, સાચા અને હકારાત્મક કર્મયોગથી દુષ્ટોનો નાશ કર્યો. આ વિનાશના કારણે સંપૂર્ણ ભારત એકત્રિત થયું. એક અખંડ ભારતનો તમને નકશો મળ્યો. ભલે ને આજે તમારી પાસે આટલું જ ભારત રહ્યું, મને ખબર છે આજે આટલું જ ભારત છે, પણ આટલા ભારતની એ પૂર્વ સીમાઓ નક્કી કરવાનું કામ આ ભાઈ ના હોત તો કોણ કરત? એટલે ઉલટાનું પ્રાઉડ લેવો જોઈએ કે આ ભારત તો તમારી પાસે અડધુંય નહીં રહ્યું, હવે 3 ભાગનું રહ્યું છે. બાકીનું ભારત તો જતું રહ્યું. વન બાય વન બધા છૂટા થઈ ગયા. મ્યાનમાર અલગ થઈ ગયું, નેપાળ અલગ થઈ ગયું, બાંગ્લાદેશ અલગ થઈ ગયું, પાકિસ્તાન અલગ થઈ ગયું, લંકા અલગ થઈ ગઈ. રાઈટ, અફઘાનિસ્તાનનું ગાંધારથી ઉપરવાળું જે ક્ષેત્ર હતું, કાબુલ અફઘાનિસ્તાનનું કેપિટલ, કાબુલ, કંધાર, હેરાત, મકરાન, આ બધા પર આપણું જ પ્રસ્થાપન હતું પહેલાં. બધું વન બાય વન અલગ થઈ ગયું. ફાઇન, ચલો ફટાફટ. મૌર્યવંશના સ્થાપક કોણ છે? ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય રાજા બનવા માટેની એક નાનકડી સ્ટોરી છે કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય કહેવાય છે 3-4 અલગ અલગ ફેક્ટ છે. પહેલાં અમુક લોકો કહે છે શુદ્ર હતા, અમુક એવું કહે છે ક્ષત્રિય હતા, અમુક એવું કહે છે કે એની માતાનું નામ મુરા હતું, અને અમુક એવું કહે છે કે નેપાળની તળેટીમાં પીપળી વનમાં મોરીય જનજાતિના વડાના આ ભાઈ સંતાન હતા, એટલા માટે મૌર્ય છે. બરાબર. એ એક સમયે રમતા હોય છે જંગલની અંદર, અને એ જંગલની અંદર રમતા રમતા એક વ્યક્તિનો જીવ બચાવે છે. અને એ જ સમયે ધનાનંદથી અપમાનથી પ્રેરિત થયેલા ચાણક્ય, જે મગધના ધનાનંદનું અને નંદવંશનું પતનની પ્રતિજ્ઞા લઈને બેઠા હોય છે, આ બંને જણાનો જંગલમાં કુદરતી રીતે ભેટો થાય છે. આ બંને એકબીજાના થાય છે, આ બંને કર્મયોગનો સંકલ્પ લે છે, અને આ બંને જણા પછી આવીને તાલીમ શરૂ કરે છે. ચાણક્ય ચંદ્રગુપ્તને ટ્રેન કરે છે. ફૂલ્લી ટ્રેન થયા બાદ ફાઇનલી ચંદ્રગુપ્ત મૌર્ય મગધ પર આક્રમણ કરે છે, પણ વિટામિન પી અને વિટામિન એમ સિવાય આક્રમણ શક્ય નથી. એટલે વિટામિન પી માટે ઉત્તર ભારતમાં આવેલા નબળા ગ્રીક રાજ્યો, ક્યાંથી આવ્યા નબળા ગ્રીક રાજ્યો? સિકંદર આક્રમણ કરીને ગયો હતો અને સિકંદર જીતીને ગયો હતો, ત્યાં સિકંદરે પોતાના સેનાપતિઓ મૂક્યા હશે ને, પોતાની સેનાના અમુક સૈનિકો મૂક્યા હશે. એ સૈનિકો જે છે એમના પરિવારને એ બધાને લઈને અહીંયા આગળ આવ્યા હશે અને આખું ગ્રીક વાતાવરણ ઊભું થયું હશે. નબળા ગ્રીક રાજ્યો, એ નબળા ગ્રીક રાજ્યોના રાજા સેલ્યુકસ નિકેટરના દીકરી હેલેના સાથે લગ્નની સાથે કાબુલ, કંદહાર, હેરાત અને મકરાન, આ 4 પ્રદેશો માટેનું યુદ્ધ. જ્યારે વિટામિન એમ માટે એ દુર્ધરા સાથે લગ્ન કરે છે, અને દુર્ધરા સાથેના લગ્નથી એને વિટામિન એમ ફૂલફિલ થાય છે. વિટામિન પી અને વિટામિન એમનો ફાઇનલ ઉપયોગ કરીને
આ સીધા એટેક કરે છે મગધ પર. મગધના છેલ્લા રાજા ધનાનંદનો ખાત્મો, નંદવંશનો ખાત્મો. એટલે હવે મહાજન પદો સેપરેટ ભણવાના થશે નહીં. હવે અખંડિત ભારત તમારે ભણવાનું આવશે ને. અખંડિત ભારતનો પહેલો પ્રમાણિત નેતા ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય વિશે બૌદ્ધ, જૈન અને હિન્દુ ત્રણેય પુસ્તકોમાંથી, મતલબ પૌરાણિક ત્રણેય પુસ્તકોમાંથી તમને માહિતી મળે છે. પણ પતંજલિનું મહાભાષ્ય, ક્ષેમેન્દ્ર રચિત બૃહદ કથા મંજરી અને સોમદેવ, આ બધા જે પુસ્તકોની હું વાત કરું છું ને, એ પ્રાચીન ભારતના ઇતિહાસના ઓથેન્ટિકેટ પુસ્તકો છે. જેમ કે તમે ઋગ્વેદને કેવું એક ઓથેન્ટિકેટ પુસ્તક માનો છો, રાઈટ? તો એવી રીતે પ્રાચીન ભારતના ઇતિહાસનું કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ લખ્યું, એનો ઓથેન્ટિકેટ ના કહી શકાય? કહી જ શકાય ને. કાલિદાસે પોતે લખેલું, સભાન અવસ્થામાં લખેલું. તત્કાલીન સમાજ, તત્કાલીન ઐતિહાસિક યુગની માહિતી મળે તમને એમાંથી. કાલિદાસે તો કેટલા બધા પુસ્તક લખ્યા છે, રાઈટ? મૃચ્છકટિકમ પુસ્તક જે છે, કોણે લખ્યું? શુદ્રકે લખ્યું. મૃચ્છકટિકમ પુસ્તક શુદ્રકે લખ્યું. તમને એક કોઠો મોકલીશ, બરાબર? પ્રાચીન ભારતના ઇતિહાસમાં આજે સ્વપ્નવાસવ દત્તા છે, અભિજ્ઞાન શાકુંતલમ છે, રઘુવંશમ છે, મૃચ્છકટિકમ છે, મુદ્રા રાક્ષસ છે, નીતિસાર છે, નીતિકાર્દમક છે. આવા અસંખ્ય પુસ્તકો છે. રાવણવધ કોણે લખ્યું, ના કોણે લખ્યું, તે કોણે લખ્યું, એવા કેટલા બધા પુસ્તકો છે. એ પુસ્તકોની છે ને સમરી કરેલી છે, મતલબ શોર્ટ ફોર્મ તૈયાર કરે. શોર્ટ ફોર્મ ઇન ધ સેન્સ યુવાવાડી પુસ્તકમાં આપેલું છે ગુપ્તવંશ પછી પ્રાચીન ભારતનું ઇત્તર સાહિત્ય. એના 2 કોઠા છે 2 પેજના, એ મોકલીશ. કોણે કયું પુસ્તક લખ્યું છે એને જરા ધ્યાનમાં રાખી લેજો. પરીક્ષામાં જોડકા સ્વરૂપે પૂછાવાની સંભાવનાઓ ખરી. આ પુસ્તકોમાંથી એના વિશે માહિતી મળે છે. 2 પત્નીઓ દુર્ધરા અને હેલેના. હેલેના સાથેના લગ્નથી વિટામિન પી મળ્યો હતો, પ્લસ 4 રાજ્યો. કયા 4? કાબુલ, કંદહાર, હેરાત અને મકરાન, અને 500 હાથીઓની ભેટ. અને આ જે છે એનાથી સેલ્યુકસ નિકેટર સાથે સંઘર્ષ થયો હતો. દુર્ધરા સાથેના લગ્નથી વિટામિન એમ, બરાબર? એમના ગુરુ કોણ? ચાણક્ય. ચણક ઋષિના પુત્ર હતા. મૂળ એમને ભારતના મૈક્યાવલી કહેવાય. સાચું નામ છે એમનું વિષ્ણુગુપ્ત. એમણે લખ્યું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. હેલેના બેન સાથે ભારત કોણ આવ્યું હતું? મેગેસ્નિસ, બાય 1 get 1 ફ્રીમાં. અને મેગેસ્નિસે શું લખ્યું છે? ઇન્ડિકા, બરાબર? ચંદ્રગુપ્ત ભાઈએ ઉપર કાશ્મીરથી પશ્ચિમે કે વાયવ્યમાં ગાંધારની સરહદ, ઈરાનની સરહદ સુધી, પશ્ચિમે ગુજરાત સુધી, દક્ષિણે કર્ણાટકની સરહદ સુધી અને પૂર્વમાં નેપાળ, અસમની બોર્ડર સુધી, કામરૂપ સુધીના રાજ્યો જીત્યા હતા. એટલે એક અખંડ ભારતનું સર્જન કર્યું હતું. એ પ્રત્યક્ષ શાસનમાં માનતા હતા કે હું છું તો આખા ભારત પર હું એક જ શાસન કરીશ, એક જ રાજા. પોતાના જીવનમાં પુષ્કળ યુદ્ધો કર્યા, સખત સ્ટ્રગલ કર્યું, બહુ જ રાજ્યને સારી સુખ સુવિધાઓવાળું જીવન આપ્યું. અને ભારતનો સાચો અને સારો રાજા કેવો હોય એનું એક પરફેક્ટ લાઈવ એક્ઝામ્પલ એમણે ઊભું કર્યું કે રાજા જરૂરી નથી ક્રૂર જ હોય, વિકૃત જ હોય, દુષ્ટ પણ હોય. રાજા હંમેશા સારા હૃદયવાળો, નિડર, સાહસિક અને પ્રજા માટે હંમેશા લોકપ્રિય અને ન્યાયપ્રિય હોવો જોઈએ. એવું એક્ઝામ્પલ ચંદ્રગુપ્ત મૌર્યએ તૈયાર કર્યું. પણ 12 વર્ષ સતત વરસાદ ન પડતા આ ભાઈ પોતાનું હૃદય હારી ગયા. સંન્યાસ લઈ લીધો, જૈન ધર્મ સ્વીકારી લીધો અને સંથારો અપનાવીને દેહ ત્યાગ કર્યો. ફાઇન, રેડી? આના પછી નેક્સ્ટ જે આવે છે, નેક્સ્ટ રાજાનું નામ છે બિંદુસાર. બિંદુસાર ભાઈનો ખેલ કેવો હતો? તો કે બિંદુસારને એમના પપ્પાએ એમને એટલું મોટું સામ્રાજ્ય આપ્યું હતું. પપ્પા તમને 5 કરોડ આપીને જાય તો તમારું કામ 5ના 25 કરવાનું છે. કારણ કે 5 કરોડ જેને મળ્યા હોય એ 5ના 25 ને એ 500 કરી શકે, બુદ્ધિ હોય તો. હા, પણ પછી 5ના 2.5 થઈ જાય અને કરોડના લાખે થઈ જાય. પછી એ પાત્ર અને કુપાત્ર 2 હોય. કુપાત્ર હોય તો કરોડોમાંથી લાખો હજારો થતાં વાર લાગે નહીં. પાત્ર હોય તો કરોડોમાંથી અબજો થતાં વાર લાગે નહીં. આપણા ભાઈ જે બિંદુસાર હતા એમના પપ્પાએ 5 રૂપિયા આપ્યા, તેમણે 5ના 25 ના કર્યા, સમજીએ છીએ. પણ 5ના -5 બી ના કર્યા. એ છે ને 5 રૂપિયા લઈને બેસી રહ્યા. એમના પપ્પાએ જે સરસ સામ્રાજ્ય આપ્યું હતું ને, એ સામ્રાજ્યનું કલ્ટિવેશન પોતાના પિતાએ વારસામાં આપેલ સામ્રાજ્યનું બહુ સારી રીતે હેન્ડલિંગ બિંદુસાર ભાઈએ કર્યું. બિંદુસાર ભાઈને પુરાણોની અંદર અને ગ્રીક લેખકો એને અમિત્રો ચેટ્સ ને ગુજરાતીમાં આપણે લખીએ છીએ કેટ્સ, અમિત્રો કેટ્સ તરીકે ઓળખે છે. આ શું? તો કે ગ્રીક ભાષામાં આનો અર્થ થાય અમિત્ર, ઘાતક. મિત્ર એટલે ફ્રેન્ડ, અમિત્ર એટલે
દુશ્મન, જે આપણા મિત્ર નથી તે અમિત્ર, જે દુશ્મનો છે, અમિત્ર જે છે એના માટેનો ઘાતક વ્યક્તિ, બરાબર. એટલે આને દુશ્મનોને હણનાર કે અમિત્ર માટે, દુશ્મન માટે ઘાતક એવું ઉપનામ પણ પ્રાપ્ત થયેલું. પછી સ્ટ્રેબો પાછો એને બિંદુપાલ પણ કહે છે. આનું એક નામ બિંદુપાલ પણ છે. બિંદુપાલ કહો, બિંદુસાર કહો, બરાબર, એ બધું એક જ છે. આના સમયમાં મંત્રી થોડાક સમય માટે ચાણક્ય રહ્યા, પણ ચાણક્યની બી હવે લિમિટ છે. ધનાનંદના સમયથી, આંબિરાજના સમયથી, ધનાનંદના સમયથી પોરસનાય પાછા ગુરુ હતા. એટલે પોરસના સમયથી, આંબિરાજના સમયથી, ધનાનંદના સમયથી, ચંદ્રગુપ્તના સમયથી હવે બિંદુસાર આવ્યો. એટલે હવે ચાણક્યની એક લિમિટ છે. એટલે હવે ચાણક્ય વૃદ્ધ થતાં એ વોલેન્ટરી રિટાયરમેન્ટ લે છે અને ચાણક્યના સ્થાને બીજા મંત્રી આવે છે ખલ્લાટક. એટલે બિંદુસારના મંત્રીનું નામ શું હતું તો કે ખલ્લાટક. બિંદુસારના સમયમાં કોઈ ઇમ્પોર્ટન્ટ યુદ્ધ થયેલું જણાતું નથી, પણ સામે કોઈ ઇમ્પોર્ટન્ટ બહારી આક્રમણ પણ જણાતું નથી. મેં તમને કીધું ને 5/25 ન કરી શક્યો, એક્સપાન્શન ભલે એણે ના કર્યું, પણ પિતા આપીને ગયા હતા ને એટલું સાચવ્યું ખરા, બહુ સારી રીતે એને કલ્ટિવેટ કરવાનો પ્રયત્ન કર્યો. પણ બિંદુસાર ભાઈ જે છે એમણે વિદેશી સંબંધો, એટલે બહારના રાજ્યમાંથી રાજદૂતને બોલાવવા, અહીંથી વસ્તુ બહાર મોકલવી, બહારથી વસ્તુ અહીંયા લાવવી, એવા વિદેશી સંબંધો સારી રીતે ડેવલપ કર્યા, જેના કારણે 2 વિદેશી રાજદૂત ભારતમાં આવ્યા હતા. ડાયમેક્સ અને ડાયનોસિસ, બરાબર. સિરિયાના રાજા હતા, એ સમયે સિરિયાના રાજા હતા એન્ટિઓક્સ પ્રથમ. એ એન્ટિઓક્સ પ્રથમના રાજદૂત હતા ડાયમેક્સ, જેને દામ્યાદાસ તરીકે પણ આપણી પુસ્તકોમાં કદાચ લખેલું હશે, ડાયમેક્સ કે દામ્યાદાસ. એ દામ્યાદાસ કે ડાયમેક્સ એક બિંદુસારના દરબારમાં આવ્યા હતા. અને બીજું, એ વખતે મિસ્ર, આપણે જેને ઇજિપ્ત કહીએ છીએ, મિસ્રના રાજા હતા ફિલાડોલ્ફસ ટોલેમી. એ ફિલાડોલ્ફસ ટોલેમીનો રાજદૂત હતો ડાયનોસિસ. એ ડાયનોસિસ ભાઈ પણ આ બિંદુસારના દરબારમાં આવ્યા હતા. આ બધા લાવીને શું કરતા હતા? એન્ટિઓક્સનો રાજદૂત હતો, એટલે તમે કહી શકો સિરિયા, બરાબર. અને આ ફિલાડોલ્ફસ ટોલેમીનો રાજદૂત હતો, એટલે મિસ્ર. શું કરતા હતા મેડમ આ લોકો આવીને? આ છે ને દાર્શનિકો લેતા આવે, અંજીર લેતા આવે, મદિરા લેતા આવે, વસ્ત્રોની અવર જવર કરે. એટલે અહીંનું કલ્ચર ત્યાં જાય ને ત્યાંનું કલ્ચર અહીં આવે. ખાનપાનમાં, અભ્યાસમાં દાર્શનિકો, એટલે આપણે દાર્શનિક કહેવાય. આજે ઉપનિષદ ને એ બધું હોય ને, જે બ્રાહ્મણ ગ્રંથોને આ બધા જે હમણાં આપણે લખ્યા હતા, એ બધા કાઇન્ડ ઓફ દાર્શનિકો પુસ્તકો, ત્યાં આગળ જે લોકોએ લખેલા હોય એને દાર્શનિક કહેવાય. આપણે એનું પુરાણોનું ઉપનિષદો કહીએ છીએ. એ બધી વસ્તુ અહીંયા આવે, જેથી અભ્યાસના સંબંધોમાં પણ વધારો થાય, બરાબર. બિંદુસારભાઈ જે છે, બિંદુસારભાઈ કોના પુત્ર હતા તો કે બિંદુસાર દુર્ધરાના પુત્ર હોવાથી એમનું એક નામ છે દુર્ધરા પુત્ર. દુર્ધરાના સંતાન હતા, બરાબર. પછી બિંદુસારમાં યાદ એ રાખવાનું છે કે એના ઘણા બધા સંતાનો હતા બિંદુસારના, પણ એના 2 મુખ્ય સંતાનો, એક સુશીમ અને એક અશોક, બરાબર. સુશીમભાઈ જે છે, મૌર્યવંશની એક ઇમ્પોર્ટન્સ એ હતી કે બાળક જ્યારે 16, 17, 18 વર્ષનું થાય ત્યારે યુવરાજ ઘોષિત પછી કરવાનો. પહેલાં તો આમની જોડે સામ્રાજ્ય કેટલું મોટું હતું, તો એ સામ્રાજ્યમાં કેટલા બધા અલગ અલગ રાજ્યો હશે, તો તમામ રાજ્યોના કોઈકના કોઈક રાજ્યના ગવર્નર તરીકે બાળકને પહેલાં મૂકવાનું. ત્યાં આગળ ઓટોમેટિક એ ઘડાય, એવું નહીં કે હજી તો નાનો છે એને ના ફાવે ગાંધાર સંભાળતા, ના, મૂકી જ દેવાનો. એની યોગ્ય ઉંમર થતાં એ ઘડાવો તો જોઈએ ને. જે વ્યવસ્થિત ઘડાશે એને યુવરાજ બનાવીશું, અને જે યુવરાજ બનશે એ ભવિષ્યનો રાજા. યુવરાજ કોણ હોય? જે ભાવિ રાજા બનવાનું છે એનો યુવરાજ તરીકે રાજ્યાભિષેક થાય. એટલે સુશીમને મૂકવામાં આવ્યો ગાંધારમાં, જ્યારે અશોકને મૂકવામાં આવ્યો ઉજ્જૈનમાં. આ ગાંધાર ક્ષેત્ર છે ત્યાં આગળ સુશીમને મૂક્યો હતો, અને ઉજ્જૈન ક્ષેત્ર છે ત્યાં આગળ અશોકને મૂક્યો હતો. પણ પેલો સુશીમ જે ક્ષેત્રની અંદર હતો ને, અહીંયા પેલા નબળા ગ્રીક રાજ્યો,
ભારતના લોકોએ રહે, બહારથી આવેલા લોકોએ રહે અને પ્લસ ગ્રીક લોકોએ રહે. એટલે આંતરિક સંઘર્ષો બહુ થતા હતા, જેના કારણે આ ઓલવેઝ કલેશવાળો વિસ્તાર બની ગયો હતો. તો હવે બિંદુસારે આ બંનેને ઇન્ટરચેન્જ કર્યા કે સુશીમ હવે જશે અશોકની જગ્યાએ ને અશોક હવે જશે સુશીમની જગ્યાએ. તો અશોક ઉજ્જૈનને મૂકીને સુશીમની જગ્યાએ ગાંધાર ગયો. થોડાક જ દિવસોની અંદર પોતાની કોઠાસૂઝથી, સૂઝબૂછથી, પોતાની યુદ્ધ શૈલીથી, પોતાની ધાક ધમકીથી, સામ દામ દંડભેદ એક કરીને ત્યાંના લોકો પર બહુ જ સારો પાવર પ્રસ્થાપિત કરીને ફાઇનલી અશોક જે છે એણે ગાંધારમાં શાંતિપૂર્ણ વાતાવરણ કરી દીધું. ગાંધારના બધા જ બળવા શાંત કરી દીધા અને લોકોનો વિશ્વાસ જીતી લીધો. ઉલટાનું પરત આવતા રસ્તામાં એને મળ્યું જમ્મુ કાશ્મીર, અને જમ્મુ કાશ્મીરમાં એક નગર, એને શ્રીનગર જગ્યા એટલી ગમી જતા એણે શ્રીનગર રસ્તામાં વસાવ્યું ને પછી એ પરત આવ્યો. અને હવે એને ખબર હતી કે આટલી મોટી સફળતા પછી પપ્પા નેક્સ્ટ યુવરાજ આપણને જ ઘોષિત કરવાના છે, આપણે જ છીએ ફાઇનલી ભારતના નેક્સ્ટ રાજા, આવી ખબર હતી. પણ જેવા આ ભાઈ પરત આવ્યા, હી ફાઉન્ડ કે એમના પિતા જે છે બિંદુસારે મૃત્યુ પામ્યા છે. એટલે બિંદુસારના મૃત્યુથી સમગ્ર મૌર્ય વંશમાં એક બાજુ આઘાતનો માહોલ છવાઈ ગયો અને એક બાજુ આ અશોકભાઈને તમે બીજા સિકંદર શરૂઆતમાં કહી શકો, એમના મગજમાં એક જ વસ્તુ ચાલતી હતી કે હવે મારા ભાઈઓ મને રાજા ક્યારેય બનવા દેશે નહીં. કારણ કે એના બધા જ ભાઈઓ જે છે ને એ ક્ષત્રિય હતા. આ એકમાત્ર વ્યક્તિ હતો અશોક, આ એકમાત્ર એવો વ્યક્તિ હતો અશોક કે જેની માતા શુભંદ્રાગી ધર્મા કે ધામાના નામે પણ ઓળખવામાં આવે છે. તમે પુસ્તકમાં કદાચ વાંચશો ને તો ધર્મા પણ લખેલું હશે. આ ધર્મા કે ધામા કે ધ્રમા તમે જે વાંચો ને એ એક બ્રાહ્મણની દીકરી હતી. બિંદુસાર ભાઈ એક યુદ્ધ કરવા ગયેલા અને બિંદુસાર યુદ્ધ કરીને જ્યારે ઘાયલ થયા હોય છે ત્યારે એક બ્રાહ્મણના ત્યાં આગળ રોકાય છે, ત્યારે બ્રાહ્મણની દીકરી એમની સેવા કરે છે. શુભંદ્રાગી સાથે પ્રેમ થઈ જતા બિંદુસાર લગ્ન કરીને એમને અહીંયા લઈ આવે છે અને એનાથી થયેલું સંતાન એટલે અશોક. જે સંતાનના જન્મ સાથે માતા શોક મુક્ત થઈ છે, શોક જતો રહ્યો છે, અશોક થઈ ગયો છે. અશોક એટલે ખુશીઓ, શોકનું એન્ટી શબ્દ છે અશોક, એમ બિન શોક, ન શોક આપણે નથી કહેતા. જેનાથી માતા શોકમુક્ત થઈ ગઈ છે એવા બાળકનું નામ અશોક. ભવિષ્યમાં આ બાળક પોતાની સિદ્ધિઓના કારણે દેવનામ પ્રિય એટલે કે દેવોનો પ્રિય અને પોતાની કુસિદ્ધિઓના કારણે ચંડ અશોક જેવા ઉપનામો પણ ધારણ કરશે. જેવું આ ભાઈ પરત આવ્યો અને એને ખબર પડી કે પિતાનું અવસાન થઈ ગયું છે અને પોતાના 99 ભાઈઓ રાજગાદી માટે અંદરો અંદર લડી રહ્યા છે. પોતાના 99 ભાઈઓ અંદરો અંદર લડી રહ્યા છે. ત્યારે આણે શું કર્યું, એક મંત્રી હતા રાધાગુપ્ત, એ રાધાગુપ્તને પકડ્યા અને રાધાગુપ્તની મદદથી 99 ભાઈઓને ચૂન ચૂન કે ખતમ કરી દીએ. એકે એકને પકડી પકડીને પૂરા કરી દીધા. ખાલી એક જ બચ્યો તો તિસ્યા. એ તિસ્યા છે ને બહુ નાનો હતો, એને ખબર હતી કે આ મને નડવાનો નથી, આ હજી ઘણો નાનો છે અને મોટો થશે એમ હું એના મનમાં મારા માટે પ્રેમ જગાડી દઈશ. બાકીના 99 ભાઈઓને રાધાગુપ્તની મદદથી પૂરા કર્યા હોવાથી એનું એક ઉપનામ પડી ગયું ચંડ અશોક, અને ચંડ અશોકના નામે પણ ઓળખવામાં આવે છે. ઓકે, સો આ થયો સમ્રાટ અશોક. 99 ભાઈઓની હત્યા કરવામાં એણે પૂરા 4 વર્ષનો સમયગાળો લીધો. ઈસવીસન પૂર્વે 273માં આમના પિતા મૃત્યુ પામ્યા હતા. ઈસવીસન પૂર્વેમાં છો, ખબર પડે છે? હવે આગળ જશો તમે એટલે ઈસવીસન પૂર્વે 269માં આનો રાજ્યાભિષેક થયો. વિચારો કેટલો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ વાળો માણસ છે. સીધો જઈને પોતાનો રાજ્યાભિષેક કરીને રાજા બનીને કાલ ઉઠીને પેલો ભાઈ આવે હમણાં આપણી હત્યા કરીને જતો રહે, પરિવારનો ખાતમો કરી દે. ના, આજે નહીં તો કાલે થશે રાજ્યાભિષેક, કાલે નહીં તો પરમ દિવસે થશે. આપણા નસીબમાં હશે તો આપણે રાજા બનવાના જ છીએ. પણ ઇન બિટવીન જે કર્મયોગ છે એને પૂરો કરો. શું કર્મયોગ? તો કે પેલા પોતાના 99 ભાઈઓ જે છે એનો ખાતમો કરો. એકે એવા નતા કે જ્યાં રાજા તરીકે રહેવા દે શાંતિથી. એટલે આની જોડે એ લોકોનો મૂળથી વિનાશ કર્યા વિના છૂટકો જ નહોતો, એટલે એમને પૂરા કરી નાખ્યા.
એટલા માટે એને ચંડ અશોક તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે સમયાંતરે આ ભય પણ સુધરશે, સમય દરેક હર ગાંવ કો ભર દેતા એવી વાત છે, એટલા માટે સમયાંતરે આ ભયનું એક ઉપનામ બીજું પ્રિયદર્શી પણ પડશે. ઓકે, અશોકની રાણીઓમાં તિસ્ય રક્ષિતા, અવરોધના, મહાદેવી અને એક રાણીનું નામ હતું દેવી, વિદિશાની રાજકુમારી દેવી. આ 3-4 એની ફેવરિટ રાણીઓ કે પછી જે તમને આગળ જતાં જોવા મળશે એવી રાણીઓના નામ છે. હવે મૂળ મુદ્દો, અશોકે પોતાના 99 ભાઈઓની હત્યા કરીને ઈસવીસન પૂર્વે 269માં રાજ્યાભિષેક કરાવ્યો અને રાજ્ય વહીવટની, રાજ્ય વ્યવહારની શરૂઆત કરી. એણે એના પિતા બિંદુસારે તો કંઈ ખાસ એટલું બધું આપ્યું નથી, પણ એમના પિતા એટલે કે પોતાના દાદા ચંદ્રગુપ્ત મૌર્યએ આપેલા રાજ્યને હજી વધારે દ્રઢ બનાવ્યું, હજી વધારે સુદૃઢ બનાવ્યું. સારા નહેરોના કામ કર્યા, સારા સિંચિત કામો કર્યા, લોકોને સુખ સુવિધાઓ મળે એના માટે આર્થિક રાજતંત્ર જે હતું એને સ્ટેબલ કર્યું. જે રાજ્યો ખૂટી ગયા હતા, લાઈક બિંદુસારના સમયમાં જે રાજ્યો નીકળી ગયા હતા બહાર, અથવા ચંદ્રગુપ્ત જેના પર પર્ટિક્યુલર પાવર નહોતો જમાવી શક્યો, એ બધા રાજ્યો જીત્યા. એમાં એક જ રાજ્ય એવું બચ્યું હતું કે જે જીતવું જોઈએ પણ આમની રડારમાં સેટ નહોતું થતું, એ રાજ્ય હતું કલિંગ. આ ભાઈ પણ એટલો બધો મહત્વાકાંક્ષી કે એને પુષ્કળ સિકંદરના જેમ એને આખી દુનિયા જીતી લેવી હતી. એટલે એણે પહેલાં તો ભારત આખું જીતી લીધું, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, એ બધું નજીકના પ્રદેશો જે ઓલરેડી એના દાદાએ જીતીને આપેલા છે એને સુદૃઢ કર્યા. એના પર ફરીથી પ્રત્યક્ષ શાસન, કારણ કે બિંદુસારના સમયમાં છે ને પકડ થોડી ઢીલી થઈ ગઈ હતી. ભાઈ લીડરશિપ ક્વોલિટીમાં થોડા કાચા પડતા હતા, બરાબર. પણ ચંદ્રગુપ્તનો પુત્ર નહીં પણ એનો પૌત્ર બહુ ખતરનાક ડેન્જર આવ્યો, એનાથી પણ વધારે ડેન્જર. ચંદ્રગુપ્ત ક્રૂર નહોતો, એને અતિ મહત્વાકાંક્ષાઓ નથી. આ ભાઈ છે ને અતિ વધારે મોટો સ્વપ્નદ્રષ્ટા હતો, પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા કંઈ પણ કરી શકે. બીજો સિકંદર તમે કહી શકો. કલિંગ પર એણે ઈસવીસન પૂર્વે 261માં આક્રમણ કર્યું. ઈસવીસન પૂર્વે 261 આ વર્ષ પૂછાય છે, યાદ રાખવાનું છે, પૂછાય છે. કારણ કે આ પ્રશ્ન આવી રીતે પૂછાશે કે અશોકનું હૃદય પરિવર્તન કયા વર્ષમાં થયું? ઈસવીસન પૂર્વે 261માં. અન્ટિલ એન્ડ અનલેસ અશોક વોઝ ટુ રૂડ યોદ્ધા, એમ બહુ જ એકદમ રૂડ અને ક્રુઅલ યોદ્ધા હતો. એણે કલિંગ પર આક્રમણ કર્યું, કલિંગ પર વિજય મેળવી લીધો અને કલિંગના રાજાને હરાવી દીધા. અને પછી અશોક એ યુદ્ધભૂમિ જે હોય છે એમાંથી બહાર જઈ રહ્યો હોય છે અને સડનલી ફાઉન્ડ કે લાખો લોકોની લાશો પોતાની આગળ પડી છે. કોઈકનો હાથ નથી, કોઈકનો પગ નથી, કોઈકનું માથું નથી, કોઈકની બાળકી પોતાના પિતાને જોઈને રડે છે, કોઈકની પત્ની પોતાના પતિને જોઈને રડે છે, કોઈકની માતા પોતાના એકના એક સંતાનના અવસાન માટે વિલાપ કરી રહી છે, કોઈક ઘોડાનો રખેવાળ પોતાના ઘોડાને જોઈને રડે છે કે મારી એક જ મૂડી સંપત્તિ પૂંજી હતી એ પણ હવે મારી પાસે નથી. અશોકના અંદરથી વિચાર આવ્યો, આ બધું કેમ? એટલે જાતે ને જાતે એની અંદરવાળા ચંડ અશોકે જવાબ આપ્યો, શું ભાઈ કેમ? તારા માટે, તારી મહત્વાકાંક્ષાઓના સંતોષ માટે. પાછા પોતાના અસલી અશોકે પ્રશ્ન પૂછ્યો, એવી કેવી મારી મહત્વાકાંક્ષાઓ કે જે લોકોના જીવનને બરબાદ કરી નાખે? એવી કેવી મારી મહત્વાકાંક્ષાઓ કે જેનાથી લોકોએ બલિદાન આપવું પડે? તો અંદરથી ચંડ અશોકે જવાબ આપ્યો, એવું જ હોય ભાઈ, રાજાનું કામ જ છે યુદ્ધ કરવાનું અને સંઘર્ષમાં અસંખ્ય લોકો બલિદાન આપે. આપણે રાજા નથી, આપણે જાતે નથી લડતા. તો અંદરથી અશોકનો અવાજ આવ્યો, ના, હું રાજા ખરી, મારું કામ ખરું રાજ્યની રક્ષા કરવાનું, મારું કામ ખરું યુદ્ધ કરવાનું, મારું કામ ખરું સામ્રાજ્યનો વિસ્તાર કરવાનો. રાજાનું અલ્ટિમેટ કર્તવ્ય તો એક પ્રજાનું સુખ અને બીજું સામ્રાજ્યનું એક્સટેન્શન, મેક્ઝિમમ સામ્રાજ્ય મોટું રાજ્ય બને, એટલો શક્તિશાળી રાજ્ય બને, એ જ કામ હોય છે રાજાનું. પણ એવું કેવો રાજા કે જે કોઈકના ડેથથી કે કોઈકના મૃત્યુથી, આ તો હું આટલા બધા લોકો પર ડિપેન્ડ થવા, જેટલી લાશો છે એ બધી લાશો ખરેખર મારા જીતની, મારા વિજયની હકદાર છે. તો પછી ચંડ અશોકનો અવાજ આવ્યો, તો હવે શું કરીશ ભાઈ? તો આ ભાઈએ કીધું કે હવે આપણું થઈ ગયું ભાઈ હૃદય પરિવર્તન, બરાબર, હવે તમે જાઓ, ટાટા બાય બાય. હવે ચંડ અશોક નહીં, હવે આપણે બનીશું પ્રિયદર્શી અશોક. દેવોમાં જેનું નામ પ્રિય છે એવા દેવનામ પ્રિય અશોક. એટલે આ વર્ષે અશોકે જેમ ટીવી સિરિયલોમાં વિલનનું અચાનક હૃદય પરિવર્તન ના થાય, હિરોઈન સમજાવે એટલે
હા, અનુપમા કે એટલે બધા માની જ જાય આ એવું. અંદરના અશોકે કીધું એટલે હૃદય પરિવર્તન થઈ ગયું. અને એ હૃદય પરિવર્તન પછી અશોકે યુદ્ધ માર્ગનો ત્યાગ કર્યો અને યુદ્ધના માર્ગના બદલે એણે કયો માર્ગ અપનાવ્યો? ધર્મનો માર્ગ અપનાવ્યો. ધર્મના માર્ગે એને એવું નહોતું કે હું વૈદિક ધર્મમાં માનું, કે હું આ ધર્મ માનું, હું પેલા ધર્મમાં માનું, એવું કંઈ નહીં. એણે બસ ખાલી એક જ ધર્મનો પ્રચાર પ્રસાર કરવો હતો અને એ ધર્મ હતો માનવ ધર્મ. એનું મૂળ ઉદ્દેશ્ય માનવ ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો હતો. પણ હવે કોઈક હોદ્દો હોય તો તમે કંઈક કરી શકો ને, તમારી પાસે બેઝિકમાં તો કોઈ ધર્મ હોવો જોઈએ ને. તો અશોકને એક બૌદ્ધ સાધુ મળ્યા, ઉપગુપ્ત. આ ઉપગુપ્તના કહેવાથી અશોકે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો અને થોડાક સમય બાદ બાળ ભિક્ષુક નિગ્રોધ, બાળ ભિક્ષુક નિગ્રોધે અશોકને દીક્ષા અપાવી. બરાબર, આ બે નામ યાદ રાખજો, એક છે ઉપગુપ્ત અને એક છે બાળ ભિક્ષુક નિગ્રોધ. એકે દીક્ષા અપાવી છે ને એકે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરાવડાવે છે. પછી અશોક માટે હવે નેક્સ્ટ ગોલ જ હતો ધર્મનો પ્રચાર પ્રસાર. એટલે એણે હવે ધર્મના પ્રચાર પ્રસાર માટે કાર્યો શરૂ કર્યા. ધર્મના પ્રચાર પ્રસાર માટે સૌથી પહેલાં તો એણે બનાવડાવ્યા 14 શિલાલેખો. ભારતમાં અલગ અલગ જગ્યાઓએ 14 શિલાલેખો, એમાં 8 જેટલા બૃહદ લેખો છે, 6 જેટલા નાના મોટા મતલબ લઘુ અભિલેખો છે. પછી 7 સ્તંભાલેખો બનાવડાવ્યા, 4 ગુફાલેખો. જો કે આ 4 ગુફાલેખો ધર્મ માટે નહોતા, એના પિતા બિંદુસારની યાદમાં હતા. બિંદુસાર છે ને આજીવક સંપ્રદાયમાં માનતા હતા. હા, જો આ લખવાનું ભૂલી ગઈ છું, આજીવક સંપ્રદાયમાં માનતા હતા. પછી આણે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે અને એક સારા જીવનની કલ્પના માટે, સારા સમાજની કલ્પના માટે પુષ્કળ મંદિરો માટે દાન આપ્યું. પુષ્કળ એ સમયે જેટલા પણ ધાર્મિક સ્થાનો હતા એ બધા કલ્ટિવેટ કરાવડાવ્યા, રિનોવેટ કરાવડાવ્યા. અને પોતે બૌદ્ધ ધર્મમાં માનતો હતો એટલે પોતાની અંગત સંપત્તિમાંથી કેટલા સ્તૂપો બનાવડાવ્યા? 84,000. આખી જિંદગી પૂરી થઈ જાય ગણતા ગણતા છે, બરાબર. એવા એટલા તો આણે સ્તૂપો બનાવડાવ્યા, 84,000 સ્તૂપો. પછી આ ભાઈએ પોતાના પુત્ર મહેન્દ્ર અને પોતાની પુત્રી સંઘમિત્રા, આ બંનેને ધર્મના પ્રચાર પ્રસાર અર્થે મોકલ્યા શ્રીલંકા. શું કામ કોઈ રાજા પોતાના સંતાનને મોકલે? આટલા બધા લોકો રાજ્યની અંદર છે તો કોઈને પણ મોકલી શકે ને, પણ ના, પોતાના સંતાનોને મોકલ્યા શ્રીલંકા ધર્મના પ્રચાર પ્રસાર માટે. અને બીજું, આ ભાઈએ છે ને 13-14 જેટલી ટીમ તૈયાર કરી. આ ટીમોને ધાર્મિક ટીમો તરીકે ડિવાઈડ કરી. અડધી ટીમો મધ્ય એશિયા જશે, અડધી ટીમો અગ્નિ એશિયા જશે, અડધી ટીમો ઉત્તર એશિયા જશે. એમ કરતાં કરતાં એશિયાની આસપાસના દરેકે દરેક સ્થાન પર આ ટીમો જે છે એ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકે એના માટે એ લોકોને એક્ટિવ કર્યા. અને ફાઇનલી આણે ધર્મના પ્રચાર પ્રસાર માટે ધર્મ મહામાત્ર નામના એક અધિકારીની નિમણૂક કરી. ધર્મના માટે કોઈ અધિકારી હોય? ધર્માધિકારી ના હોય. મેં તમને વાત કરી હતી કે ભાઈ પૂજારીની ભરતી થાય, ધર્માધિકારીની ભરતી થાય ના. આણે સ્પેશિયલ 3 પરીક્ષા અગ્નિ, વાયુ અને જળની પાસ કર્યા બાદ ધર્માધિકારી બનાવવામાં આવશે એવું એક ડિફાઇન કર્યું. અને એવી રીતે ધર્મ મહામાત્રોની નિમણૂક કરી. આવા રાજ્યમાં, દરેક રાજ્યમાં આવા ધર્મ મહામાત્રો મૂક્યા. અને આ જે છે ને એ 4 મુખ્ય સિદ્ધાંતો પર કામ કરતા હતા અશોકભાઈ: અહિંસા, પ્રજા કલ્યાણ, સર્વધર્મ સંભાવ અને સદાચાર. એમની જિંદગીના આ 4 મુખ્ય સિદ્ધાંતો હતા, બરાબર. તો આ થઈ ગયા સમ્રાટ અશોક. સમ્રાટ અશોક પછી આનું શું થયું? સમ્રાટ અશોક પછી એટલું મોટું રાજ્ય હતું અને પ્લસ અશોકે આખું ઈસવીસન પૂર્વે 261 સુધી જેવી રીતે રાજવંશ ચાલવો જોઈએ એવી રીતે ચાલ્યો. ઈસવીસન પૂર્વે 322 થી ઈસવીસન પૂર્વે 261 સુધી, એટલે ચંદ્રગુપ્ત મૌર્યથી અશોક સુધી, અશોકના હૃદય પરિવર્તન સુધી. પછી અશોકે યુદ્ધના બદલે ધર્મનો માર્ગ અપનાવ્યો. એટલે રાજ્ય વિસ્તાર થવાનો બંધ થઈ ગયો. ધીમે ધીમે રાજ્ય વિસ્તાર થવાનો બંધ થઈ ગયો. રાજ્ય વિસ્તાર થવાનો બંધ થઈ ગયો તો યુદ્ધો બંધ થઈ ગયા, એક્સટેન્શન બંધ થઈ ગયા.
જેના કારણે સંપત્તિમાં જે વધારો થવો જોઈએ એ પૂરો થઈ ગયો. પ્લસ આણે ધર્મનો માર્ગ અપનાવ્યો છે એટલે હવે લોકોના સારા જ કામો કરશે, એટલે લોકોની સેવા, લોકોની મદદ કરવામાં ઉલટાનું રાજ્યની સંપત્તિ ઓછી થવા માંડી. અને પ્લસ આ તો આંતરરાષ્ટ્રીય સ્તરે જઈને ધર્મનો પ્રચાર પ્રસાર કરાવતો હતો, એટલે પુષ્કળ ધન જે છે ધર્મની પાછળ વેડફાવા માંડ્યું. એ જ સમયે એવા લોકો કે જે લોકો વૈદિક કે જૈન ધર્મના હતા એમનો અસંતોષ થવા માંડ્યો કે આ તો આપણો રાજા જ હાવ બુદ્ધ બનીને બેઠા છે, તો પછી એ રાજા થોડી રહે, સંન્યાસ લઈને જતા ના રહે, એ શું કામ રાજા રહે છે? એટલે આવા અસંતોષ ઊભા થવા માંડ્યા. અને આટલા મોટા સામ્રાજ્યને સાથે હેન્ડલ કરતાં ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનું, તોય સારા કર્મો કરવાની તેવડ અશોકમાં હતી. એના પછીના રાજા મહારાજાઓમાં હોય એવું જરૂરી નથી. હર વખતે મોરના ઈંડાને ચીતરવા ના પડે કહેવત સાચી ના હોય. અમુક વખત મોરના માળામાં પણ તકલીફ થાય, બરાબર. કાગડા જેવું કોઈ આવે, દર વખતે દીવા પાછળ અંધારું હોય એટલું હું સમજુ છું ઇતિહાસને જોઈને. એટલે અશોકના દીવા પાછળ અંધારું જ છે ભાઈ. અશોક પછી આયા દશરથ અને કુણાલ. જો કે એમના કાકા અંધ હતા, એટલે એમણે શું કર્યું, દશરથ અને સંપ્રતિ બે જણાએ રાજ્ય વહેંચી લીધું. બોલો, રાજ્ય વહેંચવા માંડ્યા સંતાનો. પૂર્વનો ભાગ જે છે ને એ દશરથ સંભાળશે અને પશ્ચિમનો ભાગ જે છે ને સંપ્રતિ સંભાળશે. આવી રીતે રાજ્ય જ વેચી નાખ્યું. એટલે તમારી મોનોપોલી જે હતી, તમે ભારતના ટુકડાઓને ભેગા કરીને એક થયા હતા, તમે ફેમસ જ અખંડિતતા માટે હતા, તમે પ્રખ્યાત જ થયા હતા, ભારતે સ્વીકાર્યા તમને એટલે હતા કારણ કે તમે એક હતા. અને હવે તમે એ જ ભારતના ટુકડા કરવા માંડ્યા. તો આવી રીતે અશોક બાદ કોઈ શક્તિશાળી રાજવંશ એટલે શક્તિશાળી રાજાઓ ના આવ્યા. દશરથ જેણે પૂર્વ ભારત અને સંપ્રતિ જેણે પશ્ચિમ ભારતનું બાગડોર પોતાના હાથમાં લીધી, આ વંશનો અંતિમ રાજા કહેવામાં આવે છે બૃહદ્રથને. બૃહદ્રથ આ વંશનો અંતિમ રાજા છે. બૃહદ્રથની સેનામાં લશ્કરી પરેડમાં હતા પુષ્યગુપ્ત વૈશ્ય કહું છું, પુષ્યમિત્ર શુંગ. પુષ્યગુપ્ત વૈશ્ય એ કોણ હતા? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય છે ને, એમણે જો ગુજરાત સુધીનું સામ્રાજ્ય જીતી લીધું હતું. તો ગુજરાત વાળો જે વિસ્તાર છે ને એનું કેપિટલ, બે કેપિટલ હતા, એક ઉજ્જૈન પશ્ચિમ ભારતનું, બીજું કેપિટલ હતું જુનાગઢ જે આપણા ગુજરાતમાં આવ્યું, ગિરિનગર. એ જુનાગઢના સુબા છે ને પુષ્યગુપ્ત વૈશ્ય હતા. એ પણ મૌર્ય વંશમાં જ આવશે. આ મૌર્ય વંશમાં નહીં આવે પુષ્યમિત્ર શુંગ. એમણે બૃહદ્રથને લશ્કરી પરેડ જોવાના બહાને બોલાવ્યા અને ત્યાં આગળ હત્યા કરી નાખી બૃહદ્રથની. એમને એ તકલીફ હતી કે આ લોકો રહ્યા ને તો બૌદ્ધ અને જૈન ધર્મ વધારે એક્સપાન્ડ થશે. છેલ્લા કેટલાય વર્ષોથી તમે કોઈ એવો હીરો જોયો કે જે વૈદિક ધર્મને પુનઃ એસ્ટાબ્લિશ કરવા માગતો હોય? જે આવે છે બૌદ્ધની અને જૈનની જ વાત કરતા હોય છે. ચંદ્રગુપ્ત મૌર્ય જૈન, બિંદુસાર આજીવક સંપ્રદાયનો જ એક ભાગ છે જૈન. મખલીપુત્ર ઘોષાલેના અધ્યક્ષ હતા આજીવક સંપ્રદાયના. આ ભાઈ બૌદ્ધ. એટલે આમને આમ ચાલશે તો વૈદિક ધર્મ પૂરો થઈ જશે. એટલે તમે જે દેશમાં જન્મ્યા છો, તમે વિશ્વને તમે ધર્મ શીખવાડ્યો છે, તો તમારા વૈદિક ધર્મનું કંઈક થવું જોઈએ એવું બૃહદ્રથ માનતો હતો. એટલે બૃહદ્રથે આ વંશના અંતિમ રાજાને પૂરો કરી નાખીને પોતાનો નવો વંશ પુષ્યમિત્ર શુંગે શુંગ વંશ સ્થાપ્યો. એ શુંગ વંશ બ્રાહ્મણ ધર્મના પુનરુદ્ધાર માટે જાણીતો છે. એણે 2 વાર અશ્વમેઘ યજ્ઞ કરાયા અને પુષ્કળ પુરાણો જે છે એને સંકલિત કરાવવાનું કામ કર્યું. અને એના મુખ્ય દરબારમાં બિરાજમાન વ્યક્તિ હતા મુખ્ય રત્ન પતંજલિ. પતંજલિએ મહાભાષ્ય તૈયાર કર્યું ને પાણીના અષ્ટાધ્યાયી પર ટીકાઓ લખાઈને આવા બધા સારા કામો એના સમયમાં થયા. એટલે ફરી એકવાર વૈદિક ધર્મનો પુનરુદ્ધાર મૌર્ય વંશ પછી અનુમૌર્ય વંશમાં શુંગ વંશમાં આપણે જોઈશું. ઓકે, ચલો, તો આ થયો મૌર્ય વંશ.